આજે હું જે મેસેજ આપવા માગું છું એ મેસેજ લગભગ મને 15 દિવસ પહેલાં મારા મગજમાં જે આપણા અત્યારે સબ્જેક્ટ ચાલી રહ્યો છે અને એ જ વિચારો ચાલતા હતા અને એમાં પવિત્ર આત્માએ મને એક વિષય આપ્યો અને હું કામ કરતાં કરતાં જ મને એ વિષય આપ્યો અને પછી હું એની અંદર ડીપમાં ઉતરી ગયો. પણ એ ગજબનો આજે વિષય આવ્યો છે. પ્રભુ ઈસુ કૃષ્ણ પુષ્કળ આભાર માને છે. આપણે કેટલાય વખતથી આપણી એક સ્ટડી ચાલે છે કે શૈતાનના આત્માઓ કેવી રીતે વ્યક્તિગત જીવનને, કુટુંબને અને વિશ્વને ખતમ કરી રહ્યો છે. તો આપણે એની ચાલને ઓળખીએ, એ કેવી રીતે માણસોના આત્માના નાશમાં લઈ જાય છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. અલગ અલગ આત્મા બાઇબલમાં લખ્યા છે અને એના પર આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ તો ફટાફટ હું રિપીટ કરી જાઉં છું કે કેટલા આત્માઓ પર આપણે અભ્યાસ કર્યો છે. નંબર 1 અશુદ્ધ આત્મા, નંબર 2 દુષ્ટ આત્મા, નંબર 3 મલિન આત્મા, નંબર 4 જગતનો આત્મા, નંબર 5 ભૂતોનો આત્મા, નંબર 6 અગમસૂચક આત્મા. આ ખાસ યાદ રાખજો, અગમસૂચક એટલે ભવિષ્યવાણીને જુઠ્ઠા પ્રબોધ કરનાર આત્મા. આના પર આપણે અભ્યાસ કર્યો છે. ભૂલાવનાર આત્મા નંબર 7, નંબર 8 ખ્રિસ્ત વિરોધી આત્મા, નંબર 9 ભ્રાંતિનો આત્મા, નંબર 10 મંદવાડનો આત્મા, નંબર 11 દાસત્વનો આત્મા. અને આજે એક આત્મા પર આપણે અભ્યાસ કરીએ છીએ અને આજનો જે મારો વિષય છે, બહુ જ ધ્યાનથી સાંભળજો. આજનો વિષય એ વિશ્વાસી વ્યક્તિના માટે છે, પ્રાર્થના ગ્રુપને માટે છે, એટલે કે ફેલોશિપને માટે છે, વિશ્વાસીનું મંડળ અને મંડળીના માટે મેસેજ છે. બહારના લોકો માટે મેસેજ નથી. બહુ જ ધ્યાનથી સાંભળજો. આ હોલી સ્પિરિટનું રેવલેશન છે, હું તમારી આગળ શેર કરું છું. કોઈ એક વ્યક્તિ NKJV બાઇબલ હોય અથવા તો KJV બાઇબલ હોય એનો એક રેફરન્સ રાખજો. હું બોલીશ ત્યારે તમે ફટાફટ વાંચજો. આજે 2 શાસ્ત્ર વાચન કર્યા છે, યશાયા 14મો અધ્યાય અને યશાયા અને હજકીએલ 28 અધ્યાય. અને આ 2 અધ્યાયની અંદર એક વ્યક્તિનું નામ છે અને એ વ્યક્તિનું જે ચિત્ર છે એ પૃથ્વી પરનું નથી, એ સ્વર્ગનું ચિત્ર છે. અને એ વ્યક્તિનું નામ ગુજરાતી બાઇબલમાં નથી, પણ તમે ઇંગ્લિશ બાઇબલ કાઢો NKJV ને કોઈ જલ્દી મારા માટે વાંચો. યશાયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય એની 11 અને 12 કલમ વાંચો. જેને મળે ફટાફટ વાંચજો, સમય જાય નહીં, કે આજનો મેસેજ મારે બહુ એનાથી આપવાનો છે, એટલે રેડી રહેજો. NKJV બાઇબલ અથવા તો KJV જે એની પાસે હોય ફટાફટ વાંચો. મારે મ્યુટ કર. તારા ગર્વને ના ઇંગ્લિશ બાઇબલ, ઇંગ્લિશ NKJV 12મી કલમ વાંચો ડાયરેક્ટ. ઇંગ્લિશ બાઇબલ. How you are fallen from the heaven, O Lucifer, son of the morning. How you are cut down to the ground, you who weaken the nations. For you have said in your heart, I will ascend into the heaven. I will exalt my throne above the stars of God. I will also sit on the mount of the congregation on the farthest sides of the north. બસ, પ્રેઝ ધ લોર્ડ. શું કયું નામ લખ્યું છે? લુસિફર. આજનો જે 12મો આત્મા છે એ 12મા આત્માનું નામ આપ્યું છે લુસિફરનો આત્મા. કયો આત્મા? લુસિફર. બધા અનમ્યુટ થઈ જજો, પણ વચ્ચે કોઈ વાત ના કરતા, રેકોર્ડિંગ થઈ જાય મેસેજ. લુસિફરનો આત્મા. અને આ લુસિફરના આત્મા પર જ્યારે હું મનન કરતો હતો ત્યારે મેં 3 બાબત મને પવિત્ર આત્માએ બતાવી. એ કેવો હતો, નંબર 1. નંબર 2, કેવો થઈ ગયો, અને નંબર 3, અત્યારે એ શું કરી રહ્યો છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. અંતિમ સમયમાં આપણે ચાલીએ છીએ અને આ લુસિફરનો આત્મા, એ લુસિફર નંબર 1 કેવો હતો વાંચો. હજકીએલ પ્રબોધકનું પુસ્તક હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. હજકીએલ પ્રબોધકનું પુસ્તક એનો 28મો અધ્યાય અને એની 12મી કલમ. આ આખા પેસેજની અંદર જે સોલોમનભાઈએ વાંચ્યું એમાં લુસિફર કેવો હતો. હવે ધ્યાનથી સાંભળજો કે અત્યારે આ લુસિફરની જગ્યાએ આ સ્વર્ગની અંદર હતો. અત્યારે એને આપણે ગણવાનો છે વિશ્વાસી વ્યક્તિ, પ્રાર્થના ગ્રુપ અને મંડળી. બહુ જ ધ્યાનથી સાંભળજો. આ જે આખું વર્ણન છે એ સ્વર્ગનું વર્ણન છે.
લુસિફર કેવો હતો એના 7 બાબત તમને બતાવું છું. આટલા જ પેસેજમાં 7 બાબત છે અને દરેકમાં મારા 7 આવે છે, અહીં બી 7 જ છે. નંબર 1, લુસિફર કેવો હતો? હજકીએલ પ્રવક્તાનું પુસ્તક 28મો અધ્યાય 12મી કલમમાં કહે છે, હે મનુષ્ય પુત્ર, તૂરના રાજા સંબંધી એક પરજીયો ગાઈને તેને કહે કે પ્રભુ યહોવા કહે છે તે કે તું જ્ઞાનપૂર્ણ. નંબર 1, આ લુસિફર કેવો હતો? જ્ઞાની, જ્ઞાની, જ્ઞાનથી ભરેલો, જ્ઞાનપૂર્ણ. નંબર 2, તે સર્વાંગે સુંદર હોઈને માપ પૂરું કરે છે. કેવો હતો? નંબર 2, મેં એવું લખ્યું છે, બહુ જ સુંદર. પૃથ્વી પરના શબ્દો જ ના મળે એટલું સુંદર. કેવો હતો? લખ્યું છે, તું દેવની એદનવાડીમાં હતો, તું સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસ્પીસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. કેવો હતો? નંબર 2, સુંદર, બ્યુટીફુલ. હા. નંબર 3, ત્રીજો પોઈન્ટ, હું 3 પેસેજમાં મેસેજ આપવા માંગુ છું. લુસિફર કેવો હતો, કેવો થઈ ગયો અને અત્યારે શું કરી રહ્યો છે. આ 3 ટાઇટલ પર મારો મેસેજ છે, બહુ જ ધ્યાનથી સાંભળજો. નંબર 3, એ કેવો હતો તે જ 13મી કલમમાં આગળ કહે છે, તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગીરી તારામાં હતી. હા, તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા હતા. એટલે નંબર 3, સંગીતનો ઉસ્તાદ હતો, તાલંતથી ભરપૂર હતો. કયા તાલંતથી? સંગીત. યાદ રાખજો, સંગીતનો બાદશાહ હતો. તમે ઘણી જગ્યાએ કોન્સર્ટમાં જોયું હશે તો એક વ્યક્તિ આગળ લીડ કરે, ખબર છે, આમ 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 કરીને લીડ કરે. હા, એ જ્ઞાની માણસ હોય, એને સંગીતનું જ્ઞાન હોય અને લીડ કરે. આ લુસિફર પોતે એ વર્શિપર હતો અને લીડર બી હતો અને સંગીતના તાલંતોથી ભરપૂર હતો. અહીંયા હું હાલેલુયા નહીં બોલાવું કારણ કે લુસિફરનું છે એટલે. હા, કંઈક આપણે રિઝલ્ટ જાણીએ છીએ પણ એ કે રિઝલ્ટ કેવી રીતે બન્યું એનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે અને અંતિમ સમયના માટે બહુ જ જરૂરી મેસેજ છે. આ પવિત્ર આત્માએ આપ્યો છે એટલે ધ્યાનથી સાંભળજો. નંબર 3, એ સંગીતનો બાદશાહ હતો અને આ બધું ચિત્ર ક્યાંનું છે ખબર છે ને? સ્વર્ગનું છે. યાદ રાખજો, આ સ્વર્ગની વાત થઈ છે. નંબર 4, 14મી કલમમાં કહે છે, તું આચ્છાદન કરનાર અભિષિક્ત હતો. એટલે નંબર 4 કેવો હતો? એનોઇન્ટેડ, અભિષિક્ત હતો. હા, નંબર 4 અભિષિક્ત હતો. નંબર 5 એ જ કલમમાં આગળ કે છે, કરુબ હતો. કરુબ, એક જબરજસ્ત એને રિસ્પોન્સિબિલિટી આપેલી. કરુબ અલગ જ બનાવેલો એને. દૂતો તો પુષ્કળ છે પણ જે મુખ્ય જે દૂતો કહેવાય એમાં એક પાર્ટ હતો એનો. 3 મુખ્ય દૂતો છે સ્વર્ગમાં, મિખાએલ, ગાબ્રિએલ અને લુસિફર. મિખાએલનું કામ હતું લડવાનું, ગાબ્રિએલનું કામ હતું સંદેશો લઈ જવાનું અને લુસિફરનું કામ હતું વર્શિપ કરવાનું. વર્શિપર હતો. એટલે નંબર 4, નંબર 5 એ કેવો હતો? કરુબ હતો. નંબર 6 એની પોઝિશન બતાવે છે. એ કહે છે આગળ, મેં તને દેવના પવિત્ર પર્વત પર સ્થાપ્યો, તું અગ્નિના પથ્થરોમાં આમ તેમ ભર્યો છે. કેવો હતો? એની પોઝિશન ક્યાં હતી? હા, ઘણી જગ્યાએ આપણે જોઈએ આગળ ફ્રન્ટ પોઝિશન હતી કે જ્યાં દેવની હાજરીમાં રહેનાર. બહુ જ ધ્યાનથી સાંભળજો, અગ્નિના પથ્થરોમાં આમ તે ફરનાર એનો મતલબ થાય છે દેવની હાજરીમાં સતત રહેનાર. અગ્નિ, હોલી સ્પિરિટ ઉપર જે સ્વર્ગનો અગ્નિ છે એની અંદર એ ફરનાર હતો. તમે યશાયામાં વાંચજો કે દેવના સ્વર્ગની અંદરનો જે અગ્નિ છે
એને દૂતો સ્પર્શ બી નથી કરી શકતા. ચીપિયા વડે અંગારેથી લઈને શું કર્યું? યશાયાની જીભને અડ્યો, એવું લખ્યું છે. અડી બી એવી દેવની જબરજસ્ત હાજરીની અંદર એની પોઝિશન જો ક્યાં છે. અને નંબર 7, એ 7 કે છે 15મી કલમમાં, તારી ઉત્પત્તિના દિવસથી તારામાં દુરાચાર માલુમ પડ્યા ત્યાં સુધી તારા આચરણ સંપૂર્ણ હતા. કેવો હતો? સંપૂર્ણ. કોની વાત છે? લુસિફર. આજે આપણે જે અભ્યાસ કરી રહ્યા છે, કયા આત્મા પર? લુસિફરનો આત્મા. હા, ક્યાં? કઈ જગ્યાએ હતો? સ્વર્ગમાં. પણ જ્યારે સ્વર્ગમાંથી એને નીચે ફેંકી દીધો, એનું નામ હવે લુસિફર નથી કહેવાતું, હવે એનું નામ થાય છે શૈતાન. આજે એક વિશ્વાસી, એક મંડળી કે ફેલોશિપ કે 3G ચર્ચના આપણી એક ફેલોશિપ, આપણી અંદર જ્ઞાન છે, આપણી અંદર સુંદરતા છે. ખ્રિસ્તની સુંદરતાનું ગીત કે જે સુંદરતા છે. આપણી અંદર સંગીતનું તાલંત છે. આપણે અભિષિક્ત થયેલા છે. જેમ કરૂબને અલગ કરેલો, તેમ કે જે તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ અને પ્રભુના ખાસ લોક છો. એ પોઝિશન છે આપણી. દેવના પર્વત પર રહેનાર, એટલે કે પવિત્ર આત્માની હાજરીમાં ચાલનાર વ્યક્તિ છીએ આપણે. અને આપણે પ્રભુ ઈસુની કૃપાથી સંપૂર્ણ નથી, સંપૂર્ણ તરફ આગળ જઈ રહ્યા છે. આ 7 પોઈન્ટ યાદ રાખજો. આજનો મેસેજ એક વિશ્વાસીના માટે છે અને મંડળીના માટે છે અને પ્રેયર ગ્રુપને માટે છે, જેને કહેવામાં આવે છે આજનો મેસેજ લુસિફરનો આત્મા. લુસિફર બહુ જ અગત્યનો એક કરૂબ હતો, બહુ જ અગત્યનો. એ કેવો હતો? ફરી બધા બોલો સાથે. કેવો હતો? એમ સમજો કે આ લુસિફર એટલે કે હું છું. એટલે પાછા કોઈનો અર્થઘટન ખોટું ના કરતા કે ડિમ્પલભાઈ આપણને લુસિફર કીધા. આ હું સ્વર્ગની વાત કરું છું. પૃથ્વી પર તો શૈતાન છે, સ્વર્ગમાં લુસિફર છે. લુસિફરનો અર્થ શું થાય ખબર છે ને તમને? પ્રકાશનો પ્રભાવ, શું કે તારો, બ્રાઇટ મોર્નિંગ સ્ટાર, જે ઈસુ ખ્રિસ્ત છે પ્રકટીકરણમાં લખ્યું છે. લુસિફર એ નંબર 1, બોલો બધા, કેવો હતો? જ્ઞાની. જ્યારે એક વિશ્વાસી પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપે છે, દેવ તેને જ્ઞાન આપે છે. બોલો હાલેલુયા. અહીંયા બોલો બધા. જે લુસિફરના ગુણ હતા, એ ગુણો હું તમને ગણાવું છું. નંબર 2, એ કેવો હતો? સુંદર. જ્યારે એક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપે છે, એ પાપના ડાઘ જન્મથી અત્યાર સુધી જ્યારે બી આપણે, એ બધા પાપ પ્રભુ ઈસુ ભૂસી કાઢે છે અને ખ્રિસ્તની સુંદરતા આપણામાં પ્રગટ થાય છે. બોલો હાલેલુયા. નંબર 3, એ કેવો હતો? સંગીતના તાલંતથી ભરપૂર. જ્યારે વ્યક્તિ જીવન સોંપે છે કે મંડળી છે, એ નંબર 3, એની અંદર ગુણ જોવામાં આવે છે દેવના વર્ષીપર છે. બોલો હાલેલુયા. આપણે આરાધના કરીએ છીએ ગીતો દ્વારા કે વચન દ્વારા કે પ્રાર્થના દ્વારા. આપણે કોણ છીએ? કોણ છીએ આપણે? વર્ષીપર. નંબર 3. નંબર 4, એ લુસિફર કેવો હતો? અભિષિક્ત હતો. જ્યારે પ્રભુ ઈસુને જીવન સોંપીએ છીએ, દેવનો આત્મા આપણી અંદર આવે છે અને 1 કોરિન્થી 3:16 કહે છે કે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. મીન્સ કે આપણે અભિષેક થયેલા છીએ. બોલો હાલેલુયા. નંબર 5, એક કરૂબ હતો. કરૂબ એટલે કે એની એક પોઝિશન, જબરજસ્ત દૂત હતો. દૂત હતો. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપીએ છીએ, આપણી પોઝિશન પાપીમાંથી, યોહાન 1 અને 12 કે, જો વચનથી જ વાત કરીશ, યોહાન 1:12 કે છે કે જ્યારે આપણે જીવન સોંપીએ છીએ, દેવના દીકરા થવાનો અધિકાર મળે છે. જેમ પેલો કરૂબ છે, તેમ આપણે દેવના દીકરા અને દીકરીઓ, જે પોઝિશન આપણી થઈ જાય છે.
બોલો હાલેલુયા જ્યાં બેઠા છો ત્યાં. નંબર 6 કે છે આ જે લુસિફર હતો એ દેવના પર્વત પર રહેનાર હતો, દેવની હાજરીમાં અગ્નિમાં ચાલનાર, પથ્થરો પર ચાલનાર. એટલે કે આપણે એક વિશ્વાસી તરીકે, એક મંડળી તરીકે આપણે દેવની હાજરીમાં રહેનાર છે. બોલો હાલેલુયા. હોલી સ્પિરિટ આપણી અંદર, હોલી સ્પિરિટ આપણી આગળ, હોલી સ્પિરિટ આપણી પાછળ. ક્યાં કલમ લખી છે? યશાયા 52:12. હું તારી આગળ, હું તારો પીઠ રક્ષક થઈશ. બોલો હાલેલુયા. તમે ને હું વિશ્વાસી ને મંડળી દેવની હાજરીમાં રહેનાર. અને નંબર 7, આપણે સંપૂર્ણ નથી પણ આપણે સંપૂર્ણતા તરફ જઈ રહ્યા છે. બોલો હાલેલુયા. પણ હવે મારો બીજો સ્ટેપ શરૂ થાય છે. પણ આ જયારે પણ આવે ને એટલે આગળનું બધું જ ખાલી નીકળી જાય, બધું જ ભૂસાઈ જાય. પણ એફએસસી ની મંડળી પ્રેક્ટિકલ 2 અધ્યાયમાં એના બહુ વખાણ કરે છે. દેવ હોલી સ્પિરિટ એના બહુ વખાણ કરે છે. વાંચી લેજો પહેલી મંડળી. તું આમ છે ને તું પણ તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ. પણ હવે સીધું હજકીએલ માંથી આવી જઈએ યશાયાની અંદર. આ 2 પુસ્તક મેજર છે. આના પર બહુ જ મનન કર્યું ને હોલી સ્પિરિટ આ મેસેજ આપે છે. બોલો હાલેલુયા જોરથી. આ મેસેજ મારા માટે છે. બોલો બધા જોરથી. મારા માટે, જેણે વિશ્વાસી, જેણે જીવન સોંપ્યું છે એના માટે છે. આ મેસેજ ડિમ્પલ તારા માટે છે. આ મેસેજ મંડળી માટે છે. આ મેસેજ 3G ચર્ચના માટે છે. યાદ રાખજો. ને પૃથ્વી પરના તમામ વિશ્વાસીઓના મંડળના માટે. ઘણી વખત આપણે ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે વિશ્વાસી તરીકે. હા, આમાં તો સ્વર્ગમાં જ જવાના. નો, એવું કોઈ લાયસન્સ નથી ભાઈ. બાઇબલ કે જે માથીની સ્વાર્થા 24મો અધ્યાય 13-14 કલમમાં કે જે અંત સુધી ટકશે તે તારણ પામશે. યાદ રાખજો. ખાંડ ખાવાની જરૂર નથી ડિમ્પલભાઈ, ખાંડ ખાવાની જરૂર નથી. હા, લુસિફરને તો દેવે હટાવી દીધો, બાજુ પર કરી દીધો, લુસિફરને ફેંકી દીધો. પછી દેવે પોતાની પ્રતિમા, જો બોલું છું અભિષેક કહી રહ્યો છે, દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યો. એને ફેંકી દીધા પછી માણસ બનાવ્યો. કેવો જ્ઞાની. આ સાત બાબત. જ્ઞાની, સુંદર. આદમ કેવો હતો? જ્ઞાની હતો, સુંદર હતો. જ્યારે દેવની પ્રતિમા આવે માણસ જ્ઞાની થઈ જાય. બોલો હાલેલુયા. હવે એદનવાડીની વાત કરીએ. હવે લુસિફરને ભટાવો બાજુ પર. હવે આદમની વાત આવે છે. આદમ કેવો હતો? જ્ઞાની. નંબર 2 કેવો હતો? સુંદર. નંબર 3 કેવો હતો? વર્શિપર. નંબર 3 કેવો હતો? અભિષેક. દેવે એનામાં શ્વાસ ફૂક્યો, અભિષેક આપ્યો. જ્યારે આદમને પૃથ્વીમાં ભૂમિના માટીમાંથી બનાવ્યો, એની અંદર 2 ગજબના સ્પિરિટ આયા. એક એના જીવનનો આત્મા આવ્યો અને એક પવિત્ર આત્મા આવ્યો. બોલો હાલેલુયા. પણ શું થયું? એને પાપ કર્યું, તેની અંદરથી હોલી સ્પિરિટ જતો રહ્યો, પણ શરીરનો આત્મા ચાલુ રહ્યો. બહુ જ ધ્યાનથી સાંભળજો. શ્વાસ ફૂક્યો, એનો અભિષેક થઈ ગયો. બોલો હાલેલુયા. નંબર 5, એ જે કરુબ હતો એની જગ્યાએ આદમ હવે દેવનો પુત્ર થઈ ગયો. નંબર 6, આદમ ક્યાં રહેતો હતો? એદન વાડીની અંદર, દેવની હાજરીમાં. એદનનો અર્થ થાય છે ગોડ્સ પ્રેઝન્સ, દેવની હાજરી, એની અંદર રહેનાર. ડાયરેક્ટ મોઢામોઢ વાત કરનાર, એ ગૌરવથી ભરપૂર. હવે લુસિફર નથી. લુસિફરની જગ્યાએ દેવે માણસને બનાવ્યો પોતાની પ્રતિમા પ્રમાણે. બોલો હાલેલુયા. નંબર શું થયું? આદમ એદનવાડીમાં સંપૂર્ણ હતો. બહુ જ ધ્યાનથી સાંભળજો. પૃથ્વી પર માણસ, કોઈ પણ માણસ સંપૂર્ણ નથી, પણ આદમ એદનવાડીમાં સંપૂર્ણ હતો. બોલો હાલેલુયા. મારો અવાજ ક્લિયર સંભળાય છે? કારણ કે કપાય છે ને ઘણી વખત.
એક હું અભિષેકમાં બોલું છું એટલે કંટ્રોલ રાખું છું મારા વોઇસને, યાદ રાખજો. હવે આ જે હવે પાછા આપણે કોની ડાયરી ખોલીએ ખબર છે? લુસિફરની ડાયરી ખોલીએ. મેં તમને બે કમ્પેરિઝન બતાવી, હવે લુસિફરની ડાયરી ખોલીએ. લુસિફર, યશાયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય કાઢો, ફટાફટ કાઢો અને વાંચશો ને હું વાંચું છું કારણ કે મારે ફટાફટ લેવું છે. એટલે યશાયા 14મો અધ્યાય. લુસિફર કેવો હતો અને કેવો થઈ ગયો. આદમ કેવો હતો અને આદમ કેવો થઈ ગયો. આ મેસેજ આપણા માટે છે. આ મેસેજ કેમ રિપીટ કરું છું? બહુ જ ધ્યાનથી સાંભળજો. લુસિફરના સ્પિરિટથી અને એના પતન પરથી આપણને પ્રભુ ઈસુ છે ને રેડ સિગ્નલ આપે છે. બોલો હાલેલુયા. ચેતવણી આપે છે. શું આપે છે? ચેતવણી. હવે આ જે યશાયા 14મો અધ્યાય છે એમાં 7 તમને એક જબરજસ્ત બાબત બતાવું કે એ લુસિફર કેવો થઈ ગયો. 7 બાબત. નંબર 1, જ્યાં હવે કલમ કળાઈશ વાંચજો. પહેલો વાંચું છું. નંબર 1, યશાયા પ્રબોધકનું પુસ્તક અને એનો 14મો અધ્યાય. યશાયા 14, ક્યાં ગયું યાર? હા, અને એની 11મી કલમ. તારા ગર્વને તથા તારી વીણાઓના સાધને સેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. બીજી એની ક્રોસ કલમ વાંચો, જેને મળે ફટાફટ વાંચો, મને સમય ના વળગે. હજકીએલ પ્રબોધકનું પુસ્તક એનો 28મો અધ્યાય. જો બનશે તો હું જ વાંચી નાખીશ. હજકીએલ 28મો અધ્યાય અને એની ત્યાં એક ગજબની કલમ બતાવું છું કે જે એનું પતન થયું એ હું તમારી આગળ કહેવા માંગુ છું. એની 16 અને 17મી કલમ વાંચો. હજકીએલ 28, 16, 17. તારા પુષ્કળ વેપારને લીધે તારું અંતકરણ અન્યાયથી ભરપૂર થયું ને તે પાપ કર્યું છે, માટે મેં તને ભ્રષ્ટ ગણીને દેવના પર્વત પરથી ફેંકી દીધો છે. અને હે આચ્છાદન કરનાર કરું, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે. તારા સૌંદર્યને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું. તારા વૈભવને લીધે તે તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીન દોષ કર્યો છે. રાજાઓ તને જુએ માટે મેં તેઓની આગળ તને ખડો કર્યો છે. બસ શું કે છે અહીંયા? નંબર 1, લુસિફર જે પડી ગયો અને એનો જે પતન થયું, અહીંયા કલમમાં લખ્યું છે કે મેં તને અગ્નિના પર્વતોમાંથી ભગાઈ દીધો, વિનાશ કર્યો. ચાલ ગેટ આઉટ. શું કરી નાખ્યો? ગેટ આઉટ. કેમ? પહેલો શબ્દ છે ગર્વિષ્ઠ, ગર્વ. અને હું તમને બાઇબલમાંથી કલમો તો બહુ જ શોધી કાઢજો આ એક શબ્દ પર. આના સમાનાર્થી શબ્દ બતાવું તમને. ગર્વ. કોઈ પણ વિશ્વાસીમાં ગર્વ હોવો જોઈએ નહીં. મંડળીમાં ગર્વ હોવો જોઈએ નહીં. બીજો શબ્દ છે અભિમાન. ત્રીજો શબ્દ છે ગુમાન. ચોથો શબ્દ છે અહંકાર. પાંચમો શબ્દ છે વડાઈ. છઠ્ઠો સંબંધ છે ઘમંડ. અને 7મો શબ્દ છે મગરૂર. આ જે લુસિફર એની અંદર સૌથી પહેલું જે પાપે પ્રવેશ કર્યું એ કયું હતું ખબર છે? ગર્વિષ્ઠપણું ઊભું થયું. ગર્વ. આઈ એમ સમથિંગ. કઈ બાબતમાં ખબર છે? એના 7 ગુણો. આ 7 ગુણોનો એક કાગળ પર લખી રાખો અને પછી એના પરથી તમે એના પર સ્ટડી કરો. જ્ઞાનનું અભિમાન આવી ગયો, સુંદરતાનું અભિમાન આવી ગયો, સંગીતનું અભિમાન આવી ગયો, અભિષેકનું અભિમાન આવી ગયો, કરૂબનું અભિમાન આવી ગયો, દેવની હાજરીમાં ફરતો તો એનું અભિમાન આવી ગયો, અને સંપૂર્ણતાનું અભિમાન આવી ગયું. શેનું અભિમાન? આ 7 બાબત તમે હું જે બી છીએ એની કૃપાથી છે. બોલો હાલેલુયા. ઓ જ્ઞાન છે, બાઇબલનું જ્ઞાન છે. અભિમાન કરશો નહીં ડિમ્પલભાઈ, અભિમાન કરશો નહીં. નંબર 2, સુંદરતા છે ખ્રિસ્તની. અભિમાન કરશો નહીં. બોલો હાલેલુયા. નંબર 3, સંગીત. માટે તમે જુઓ દુનિયાના સંગીતમાં યુનિટી છે. હું જગતમાંથી જ આવેલો છું, હું કંઈ પવિત્ર નથી. હું તો બહુ ખરાબ હતો. તમને મેં કીધેલું હું તો બહુ ખરાબ હતો.
1990 મારું બદલાણ થયું. હમણાં 1 તારીખે મારા 35 વર્ષ પૂરા થયા. મેં જીવન સોંપ્યું 1990. એક સાથ 1990 જીવન સોંપેલું. 23 વર્ષની જુવાનીમાં કદી બાઇબલના હાથ નહોતો લગાડ્યો. બહુ ખરાબ જીવન હતું. જીવન સોંપ્યો 19 કલાક 20 કલાક બાઇબલ વાંચતો હતો. આજે 35 વર્ષ થયા, ગર્વથી કહી શકું છું. બોલો હાલે. લોકો આપણે આપણી ફિઝિકલ બર્થડે ઉજવીએ છીએ, હું સ્પિરિચ્યુઅલ બર્થડે ઉજવું છું. બોલો હાલે. મારા બાઇબલના 1 તારીખમાં. અભિમાન કરવાની જરૂર નથી. હું જે છું તેની કૃપાથી છે. અમે બી ક્વારમાં બેસતા હતા. અમે પણ ક્વારમાં બેસતા હતા. 5 વર્ષ સુધી અમે ક્વારમાં બેઠા. પણ એ 5 વર્ષ સુધી અમે ક્વારમાં બેઠા, મેં અભિમાન સંગીતનું જોયું છે. મેં સંગીતનું અભિમાન જોયું છે. દુનિયાના સંગીતમાં અભિમાન નથી. પણ જ્યારે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આવે છે ને, એ સંગીતમાં અભિમાન. કેટલાના અનુભવ છે? હા, મને તો માઇક જ ના આપ્યું ક્વાયરમાં, પેલા લોકોને માઇક આપ્યું. હા, સાચી વાત છે. આ જે અભિમાન છે એ લાવનાર કોણ છે ખબર છે? લુસિફરનો આત્મા. જો આપણે જ્ઞાનશીયનું અભિમાન કરીએ છીએ તો લુસિફરનો આત્મા મારામાં કામ કરી રહ્યો છે. આ 7 બાબતમાં યાદ રાખજો. ફરીથી રિપીટ કરું. કયા 7 ગુણ હતા એનામાં? એ જ્ઞાની હતો, એ સુંદર હતો, એ વર્શિપર હતો, એ અભિષેક હતો, એ કરુબ હતો, એ દેવની હાજરીમાં રહેનાર હતો, ને સંપૂર્ણ હતો. એટલે જ્યારે સંપૂર્ણ માટે પૃથ્વી પર કોઈ સંપૂર્ણ છે જ નહીં. ને તો આજે આપણે અભિમાન કરીએ, આપણી અંદર ગર્વિષ્ઠ પણ ઊભું થાય. હા, આપણે ગર્વ કરીએ, ના ભાઈ હું બી કંઈક છું. બહુ જ ધ્યાનથી સાંભળજો. લુસિફરની જે પડતી થઈ છે ને, આજે એ વિશ્વાસીઓની પડતી થઈ રહી છે. બહુ સારો સંદેશો આપો ડિમ્પલભાઈ. અભિમાન આવી જાય. માટે જ હું વર્ષોથી કહેતો આવ્યો છું, પ્રેયર લાઈનમાં કહેતો આવ્યો છું, કોઈ પણ સેવકોના વખાણ ના કરતા. જો તમે વખાણ કરશો, એની અંદર અભિમાન ઉત્પન્ન થશે. કેમ કે શૈતાન તો કે જે ગાજનાર સિંહની માફક જે પણ મળે એને ગળી જવા શોધતો ફરે. અભિમાન, ગર્વિષ્ઠપણું. ઘણી બધી કલમો છે, વાંચી લેજો બાઇબલમાંથી. 7 શબ્દોનું મનન કરજો તમે. એ પડ્યો નંબર 1 અભિમાન, એને પાડી કાઢ્યો. જ્ઞાની છીએ. યર્મિયા પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય 23, 24, 25 કલમમાં કહે છે, જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ના કરે, બળવાન પોતાના બળ વિશે અભિમાન ના કરે, અને ધનવાન પોતાના ધન વિશે અભિમાન ના કરે. બાઇબલનો જ્ઞાની કોણ હતો? સુલેમાન. શું થયું? શું હાલત થઈ? હા, પતી ગયો સાહેબ. નંબર 2 બળવાન કોણ હતો? સામસુન. શું થયું? પતી ગયો. પતી ગયો એમ બોલો. પતી ગયો. નંબર 3 ધનવાન કોણ હતો? લુક 16. ના, પતી ગયેલાની વાત આપણે. અયુબ ધનવાન હતો તો બ્લેસેડ હતો. ઇબ્રાહિમ ધનવાન હતો, બ્લેસેડ હતો. લુક 16 પેલો શ્રીમંત ધનવાન હતો, દબદબામાં રહેતો હતો. ક્યાં ગયો? ક્યાં ગયો? પતી ગયો. શ્રીમંત માણસ. બહુ જ ધ્યાનથી સાંભળજો. જ્ઞાન છે, થેન્ક યુ જીસસ ક્રાઇસ્ટ. ધન છે, થેન્ક યુ જીસસ ક્રાઇસ્ટ. હા, અને બળ છે, થેન્ક યુ જીસસ ક્રાઇસ્ટ. આ બધું એના તરફથી મને મળ્યું છે. એ જે લુસિફર હતો ને, એનું થિંકિંગ શું હતું ખબર છે? એનું થિંકિંગનો હું તમને જવાબ બાઇબલમાંથી આપું. એ એમ સમજતો હતો, આઈ એમ ક્રિએટર. આઈ એમ ક્રિએટર. હા, હું શું છે? એલોહિમ. એલોહિમ, હું ઉત્પન્ન કરનાર. બહુ સરસ શબ્દ બોલે. એલોહિમ. એલોહિમ ઓનલી યહોવા દેવના માટે જ વપરાય. ઉત્પન્ન કરનાર. આદિએ દેવે, એ જે પહેલી કલમ છે ને, આદિએ દેવે, એ એલોહિમ છે. આદિએ દેવ. દેવ એટલે એલોહિમ. અને એલોહિમ એનું નામ પ્રગટ થયું 2 અધ્યાય 4 કલમ ઉત્પત્તિ. યહોવા દેવ એવું લખ્યું છે. એલોહિમ ઉત્પન્ન. એ જે લુસિફર પોતાની જ્યારે માણસમાં ગર્વિષ્ઠ પણ હોય છે ને, એની આંખો આંધળી થઈ જાય છે. એ એમ જ સમજે કે આઈ એમ સુપિરિયર, બધાનો બાપ છું એવું સમજે.
જ્ઞાનમાં તો કહું બધાનો બાપ, સંગીતમાં તો કહું બધાનો બાપ, સુંદરતામાં તો કહું બધાનો બાપ. હા, સુંદરતામાં તો લખ્યું છે, નીતિવચન 17મો જે વાંચ્યો ત્યાં લખ્યું છે, હા, કે જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે એમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે. વાંચી લેજો કલમ નીતિવચન 17. કદાચ મારી ભૂલ નથી તો નીતિવચન 17:22 છે. હા, એ પોતાને એમ સમજતો તો આઈ એમ ક્રિએટર, મારામાં તાકા, આ બધું મેં બનાવ્યું છે એવું સમજતો તો આ મારું છે, બધું આ પ્લેટફોર્મ મારું છે. કારણ કે યહોવા દેવ એક બાજુ રાજ્યાસન પર બેઠા છે, પણ જ્યારે લુસીફર હાથ ઊંચો કરે, એની ખંજરીઓ ખડખડ ખડખડ કરે, આખો સ્વર્ગ વર્શિપ કરે. એટલે લુસીફર શું સમજતો હતો કે મારા એક ઓર્ડરથી આખું સ્વર્ગ હાલેલુયા બોલે છે. તો યહોવા દેવનો વટ નથી, વટ તો મારો છે એવું સમજે છે. આજે સેવકોને બી એવું જ છે આપણા બધાને, કે હું જે કરું છું આઈ એમ સમથિંગ, નો સમથિંગ, વી આર નથિંગ. બોલો હાલેલુયા, હી ઇઝ એવરીથિંગ. હાલેલુયા. પણ એનો જવાબ તમને આપું. એક જુવાને મને બહુ વર્ષો પહેલા રિટ્રીટ છે ત્યારે પ્રશ્ન પૂછવા મળ્યો કે લુસીફર એક ક્રિએટેડ પર્સન છે, એટલે ક્રિએટેડ શું કહેવાય એને, ક્રિએટેડ નથી પણ એક ક્રિએશન છે એવું બાઇબલમાં ક્યાં છે? મેં કાઢો બાઇબલમાંથી જ બતાવું તમને. એ જ હમણાં જે સોલોમનભાઈએ વાંચ્યું, 2 વખત લખ્યું છે, 2 વખત. જ્યારે 2 વખત લખવામાં આવે એટલે એના પર મોહર સિક્કો વાગવામાં, ખચીત ખચીત લખ્યું છે ને, ખચીત ખચીત. અહીંયા 2 વખત લખ્યું છે. વાંચો, હું વાંચું છું. હજકીએલ 28મો અધ્યાય અને એની 2 જગ્યાએ લખ્યું છે, હું તમને વાંચું. ઉત્પત્તિ, તારી ઉત્પત્તિ, તારી ઉત્પત્તિ, એ 13મી કલમમાં તારી ઉત્પત્તિને દિવસે, એટલે એને બનાવવામાં આવ્યો છે. એનામાં બનાવવાની તાકાત નથી, એને બનાવવામાં આવ્યો છે. અને બીજું લખ્યું છે અહીંયા 15મી કલમમાં, તારી ઉત્પત્તિના દિવસથી, મીન્સ કે શૈતાન એ ક્રિએશન છે, એ ક્રિએટેડ ગોડ નથી. બોલો હાલેલુયા. અને એટલા જ માટે શૈતાન આજે માણસને ભમાઈ રહ્યો છે, ગેરમાર્ગે દોરે છે. અને સૌથી પહેલું હું 7 બાબત બતાવું છું, અને આ 7 બાબતમાંથી આપણી જાતને જોવાની છે. એને જે ફેંકી દીધો ને સાહેબ, એની 7 બાબત તમને બતાવું છું, અને એનાથી આપણે આપણી જાતને જોવાની છે. કોઈ પણ એવા એક પાસામાં શું અભિમાન છે? મૂકી દો આજે, ડિમ્પલભાઈ મૂકી દો. ત્રીજી ચર્ચમાં આટલા બધા લોકો આવે છે, અભિમાન છે? મૂકી દો અભિમાન બાજુ પર. સુંદરતાનું અભિમાન છે? નો. વાળનું અભિમાન છે? ડિમ્પલભાઈ મૂછનું અભિમાન છે? આજે જ કાળી કરી છે મેં. બધા કે ગયડા દેખાવ છે, મેં લાવ તારે જુવાન થઈ જઈએ આજે, એટલે કાળી મૂછ કરી. આપણા જીવનની અંદર જે પણ આપણને મળ્યું છે એમાં શું અભિમાન છે? મારું એક વાક્ય છે, બહુ વર્ષોથી બોલું છું વાક્ય, કે આજે દેવના જે આશીર્વાદો આપણને મળ્યા છે ને, એ આપણા માટે મૂર્તિ પૂજા થઈ ગયા છે. કેટલાને ખબર પડી આ વાક્ય? જે આશીર્વાદો મળ્યા છે એ આપણા માટે મૂર્તિ પૂજા થઈ ગયા છે. અમે તો અમેરિકામાં છીએ, અમે તો ગાડી છે, 4 ગાડી છે, બંગલા છે. હું એક સ્ટેટમાં ઇન્ડિયામાં મીટિંગ ચલાવ, બહુ મોટી કોન્ફરન્સ ચલાવવા ગયેલો. તે ભાઈ જેણે મને ઇન્વાઇટ કર્યા હતા, રહેતો તો હોટલમાં, પણ એ ભાઈએ મને ઇન્વાઇટ કર્યા. એ એટલા મને ઇન્ટેન્શનલી એમણે મને ઇન્વાઇટ કર્યા કે એ એમની પ્રોપર્ટી મને બતાવવા માંગતા હતા, કે કેટલા ધનવાન છે. પ્રભુનો આભાર, એમનો પ્રભુ શું આશીર્વાદ આપ્યો છે યાર. એમાં પોતે ઊંચા થવાની જરૂર નથી. આ લુસીફર પોતે ઊંચો થયો. એ ભાઈએ મને બધું બતાવવાનું, પછી કે આ મારું બાથરૂમ ના, અમારે મેં કહું બાથરૂમમાં મારે હું કરવાનું, બાથરૂમ બતાવો જ મને. એ ભાઈને અભિમાન દેખાય, આપણને ગર્વિષ્ઠપણું દેખાય. ઘણા લોકોની વાતમાં ગર્વિષ્ઠપણું દેખાય, ખબર તમને? આપણને ખબર પડે કે આમ કેટલો બધો હુંકાર, કેટલો બધો ગર્વિષ્ઠપણું છે આ માણસ. યાદ રાખજો, ગર્વિષ્ઠપણું બહુ ડેન્જર છે સાહેબ. દેવ ફેંકી દીધો. એની જે એન્ટ્રી થઈ ને, એન્ટ્રી કે છે ને, અજકેલમાં વાંચ્યું ને કે તે પાપ કર્યું. એની પાપની શરૂઆત જે થઈ ને, એ એની અંદર જે બધા દેવે આપેલા બ્લેસિંગ્સ હતા ને, એ બ્લેસિંગ્સનું ગર્વિષ્ઠપણું એના અંદર ઉત્પન્ન થયું.
આત્મિક કૃપાદાનો છે તમારી પાસે, અન્ય ભાષા બોલો છો, સાજા કરવાના કૃપાદાન છે, વગેરે 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 જે બી કૃપાદાન છે, શું આપણી અંદર એ અભિમાન છે? લુસિફર એની અંદર જે શરૂઆત થઈ, નંબર 1 ગર્વિષ્ઠપણો. પાછળથી પુષ્કળ લોકો આવી રહ્યા છે, હું થોડું રિપીટ કરી દઉં. આજનો મારા મેસેજનું ટાઇટલ છે લુસિફરનો આત્મા. હજકીએલ 14મો અધ્યાય અને હજકીએલ 28મા અધ્યાયમાં કે છે, અને 2 શાસ્ત્ર વાંચન વાંચવામાં આવ્યા છે. એ મારો 3 બાબત પર મેસેજ છે કે લુસિફર કેવો હતો, કેવો થઈ ગયો અને અત્યારે શું કરી રહ્યા છે. અને આજનો જે મેસેજ છે એ વિશ્વાસી માટે છે, કારણ કે જે લુસિફર છે સ્વર્ગમાં દેવની હાજરીમાં રહેનાર હતો, એ કેવી રીતે એનું પતન થયું. આજે વિશ્વાસીના માટે અને મંડળી માટે આજે આપણને એક ચેતવણી છે. આ લુસિફરથી આપણે અભ્યાસ કરી રહ્યા છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. કેવો હતો લુસિફર? નંબર 1 જ્ઞાની, નંબર 2 સુંદર, નંબર 3 સંગીતનો બાદશાહ, નંબર 4 અભિષેક, નંબર 5 કરોબ, નંબર 6 દેવની હાજરીમાં રહેનાર, નંબર 6 સંપૂર્ણ. આ 7 બાબત એની અંદર હતી. પણ એનું પતન જે થયું, એ પતન શું બતાવે છે? નંબર 1 ગર્વિષ્ઠપણો. બધા વાલા આવી રહ્યા છે એટલે બોલી રહ્યો છું. જ્ઞાનમાં અભિમાન છે, ધનમાં અભિમાન છે, શેમાં અભિમાન છે? શેમાં અભિમાન છે? તમને ખબર છે, એક અભિમાની વ્યક્તિ હતી બાઇબલમાં. દાનિયેલનું પુસ્તક 4થો અધ્યાય વાંચો, અને એ જે અભિમાની વ્યક્તિ બોલે છે, આ બધું મેં મારી તાકાતથી મેળવ્યું છે. ઓન ધ સ્પોટ દેવે ઘાસ ખાતો કરી દીધો સાહેબ. મારા મમ્મી અમે લોકો રાયખડમાં રહીએ તો મારા મમ્મી માને કાયમ એક બહેનની વાત કરે. એ બહેન કે જે આખા રાયખડમાં એટલે બધા 60ની વાત હતી બધી. મારો જન્મ 67માં થયો, પણ એ બધી મારા મમ્મી મને કાયમ યાદ દેવડે કે એ બેન ક્રિશ્ચન બેન હતા. આખા રાયખડમાં એટલા બધા સુંદર કે નીકળે ને તો લોકો આમ જોયા જ કરે, એટલી સુંદર દીકરી. પણ એ કોઈ બી જુવાનને પસંદ ના કરે. અને એમને એમ એટલું બધું રૂપનું અભિમાન હતું, એ બેનને ભર જુવાનીમાં આખા શરીરમાં ટોપ ટુ બોટમ કોડ થઈ ગયો અને એણે સુસાઇડ કર્યું. બહુ જ ધ્યાનથી સાંભળજો સાહેબ. ડિમ્પલભાઈ, આટલું બી નાનું અભિમાન હશે ને, પતન છે સાહેબ, પતન છે. બહુ જ ધ્યાનથી. આજનો મેસેજ બહુ જ ગંભીર છે, વિશ્વાસી માટે છે. અંતિમ સમય છે. જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. પ્રભુ ઈસુ મંડળીને કેવી કરવા માંગે છે? એફએસી 5:26-27 કે છે, ખ્રિસ્ત મંડળીને જળ સ્નાનથી શુદ્ધ કરીને ડાઘ કરચલી વગરની એવી ના હોય એવી નિર્દોષ અને મહિમાવાંત રજૂ કરવા માંગે છે. બોલો હાલેલુયા. ગીતોનો ગીત 4:7 કે છે, હે મારી પ્રિયતમા તું અતિ સુંદર છે અને તારામાં એક પણ ડાઘ નથી. બોલો હાલેલુયા. વારા હૈ वो भी कैसी सवारी है देखो, आसमां की बेदारी को देखो, बाजे बाजते हैं दूत गाते हैं क्योंकि दुल्हा चला आ रहा. વાર હૈ. આપણે પ્રિપેર થવાનું છે. બોલો હાલેલુયા. એક કન્યા એના લગ્ન થવાના છે, એક કન્યા એની જાતને તૈયાર કરે છે. હાલેલુયા. રોજ બ્યુટી પાર્લરમાં જાય છે, રોજ દિવસો ગણે છે. હવે મારો લગ્નનો દિવસ પાસે છે, રોજ બ્યુટી પાર્લરમાં જાય છે, રોજ બ્યુટી પાર્લરમાં જાય છે. ઘરે પોતાની જાતને એ એવું કહેવા માંગે છે કે હું મારી જાતને મારા હસબન્ડ આગળ એવી રજૂ કરવા માંગુ છું કે મારો હસબન્ડ ઇમ્પ્રેસ થઈ જાય. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુની મંડળી તરીકે આપણે એટલી સુંદરતા લાવવાની છે કે આગમન પ્રભુ ઈસુ અમે તમને ઇમ્પ્રેસ કરી દઈએ. અને પ્રભુ ઈસુ બોલે, હે મારી પ્રિયતમા તારામાં એક પણ ડાઘ નથી. બોલો હાલેલુયા. માટે આ બાઇબલ એ સ્પિરિચ્યુઅલ બ્યુટી પાર્લરનો બોક્સ છે. બોલો હાલેલુયા. બાઇબલ એ બ્યુટી પાર્લરનો બોક્સ છે, સ્પિરિચ્યુઅલ. માટે આને જુઓ, તેની તરફ જુઓ ને શું કરે? તમારા મુખ પ્રકાશ અને પ્રકાશ પામે. નંબર 1 ગર્વિષ્ઠપણું. સાહેબ ફિનિશ થઈ ગયો લુસિફર. હવે જો એની કેવી એની એક સ્ટેપ બતાવું છું તમને યશાયામાંથી.
Yes. એના અંદર કયા કયા એ પડતીના કારણો છે એ ચેતવણી સમાન છે આપણા માટે. બહુ જ ધ્યાનથી સાંભળજો. હું આ મેસેજ યુટ્યુબ પર મૂકવાનો છું. પૃથ્વી પરના તમામ વિશ્વાસીના મંડળીના માટેનો આ મેસેજ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન પહેલા આ મેસેજ હું મૂકવાનો છું. બહુ જ ધ્યાનથી સાંભળવા. હું પણ આવી ગયો ને બધાએ આવી ગયા. Praise the Lord. આ હોલી સ્પિરિટ આપેલો પ્રોફેટિક મેસેજ છે અને હું આજે કહી રહ્યો છું. હાજી. નંબર 1, એની પડતી થઈ. યશાયા 14 વાંચ્યું. શું કહે છે 11મી કલમમાં? તારા ગર્વને લીધે. નંબર 1. Yes. નંબર 2, યશાયા પ્રબોધ. કોઈ વાંચો ફટાફટ યશાયા 14મો અધ્યાય. ખાલી હું કહું એટલી જ કલમ વાંચો. યશાયા, અને જોરથી વાંચો કારણ કે રેકોર્ડ થાય છે તો અવાજ તમારો સ્પષ્ટ સંભળાય. યશાયા 14, 13 અને 14 કલમ વાંચો. Yes, I don't. Right. તું તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડામાં સભાના પર્વત પર બેસીશ. હું મેઘો પર આરોહણ કરીશ. હું પોતાને પરાત પર સમાન કરીશ. આમેન. શું કહે છે અહીંયા? હવે જે બીજો સ્ટેપ બતાવું છે તમને, ગર્વ જ્યારે ઊભો થાય, અભિમાન જ્યારે વ્યક્તિમાં ઊભો થાય, ત્યારે એ માણસનું બધું જ ફોકસ પોતા પર આવી જાય. સેલ્ફ પોતા પર આવી જાય બધું જ. અભિમાન ઉત્પન્ન થાય એટલે શું થાય? બીજાની જોડે આપણે સરખાઈએ આપણી જાતને, અને પછી આપણે પોતાની જાતને ઊંચી કરીએ અને આપણી અંદર હું પણ ઉત્પન્ન થાય. શું થાય? આઈ ઓનલી વન એન્ડ વન જીસસ ક્રાઇસ્ટ કહી શકે છે કે હું ખરો દ્રાક્ષ આવેલો છું. હું શું કહે છે? જગતનું અજવાળું છું. હું જીવનની રોટલી છું. હું ઘેટાનું બારણું છું. બોલો હાલેલુયા. જ્યારે મૂસાને કીધું કે દેવ, હું મૂસાએ કીધું કે દેવ, જ્યારે હું ઇસ્રાયલ પ્રજાની પાસે જાઉં તો હું તારું નામ શું આપું? યહોવા દેવ કે છે હું જે છું તે છું. બોલો હાલેલુયા. આ હું પર કોઈ આવી ના શકે. હું જે છું તે છું. અને જ્યારે હું આવે ને સાહેબ, બધા કુરકુરિયા ભાગી જાય. બોલો હાલેલુયા. હા, અહીંયા ગર્વિષ્ઠ, જ્યારે માણસ ગર્વિષ્ઠ થઈ જાય ને, કોઈ પણ પાસામાં એનામાં ગર્વિષ્ઠ પણ તે એ પોતાની જાતને ફોકસ કરે, લાઇટમાં લાવે, બીજાને નહીં, પોતે જ. એટલે ઘણા લોકો જો સામે છે એના આગળ જતા રામ. બાઇબલ તો એમ કે છે તારે તો નીચે બેહવાનું તો તને ઉપર માન આપવામાં આવે. ખબર છે ને તમને? પણ આપણે શું કરીએ? પોતાની જાતને આઈ એમ સમથિંગ, હું પોતાની જાતને પ્રગટ કરે. કેટલી વાર લખ્યું છે અહીંયા? 5 વખત લખ્યું છે હું 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 હું. વાંચો દાનિયેલનો પુસ્તક 4થો અધ્યાય. દાનિયેલનો પુસ્તક 4થો અધ્યાય. પવિત્ર આત્માએ જબરજસ્ત અભિષેકમાં આ મેસેજ આપ્યો છે અને મજા આવે છે મને. પ્રભુનો આભાર, કારણ કે હું મારી જાતના મેસેજથી ચેક કરું છું અત્યારે. દાનિયેલનું પુસ્તક 4થો અધ્યાય. અને જ્યારે દાનિયેલે કીધું કે તું દેવની આગળ નમી જા, આ સ્વપ્ન એ તારા માટે છે, પણ એ સ્વપ્નના ખુલાસાથી નબુખાદનેસ્સાર સમજ્યો નહીં. અને એને શું કીધું? આપણે જે વર્ડ છે ને, યાદ રાખજો, આપણા શબ્દો, એ શબ્દોથી આપણે પોતે આપણો ન્યાય કરીએ છીએ. યાદ રાખજો. અહીંયા એવું લખ્યું છે, દાનિયેલ 4:28 વાંચું. આ સગડું નબુખાદનેસ્સાર ઉપર આવી પડ્યું. ગણી નાખજો કેટલી વાર મેં ને હું બોલ્યો છું. ગણી નાખજો. 12 માસ પછી તે બાબેલના રાજમહેલની અગાસી પર હતો. આ અગાસીઓ જ સત્યનાશ વાળે છે. ખબર છે ને તમને? આ ધાબાઓથી બહુ સંભાળજો. આવા ધાબાઓ પર શેતાન ના લઈ જાય. આ લુસીફર આપણને છેતરે નહીં આવા ધાબાઓ પર. દાઉદ બી ધાબા પર જ ગયેલો. હા, પછી ધાબા પર પતંગ ચગાવે, પછી લુસીફર આપણું. અહીંયા આ અગાસી પર ગયો ને કે જે 30મી, ત્યારે તે બોલ્યો કે આ મહાન બાબેલ જે મેં, નંબર 1, રાજગૃહ થવા સારું બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા મહાત્મયનો પ્રતાપ વધારવા માટે નથી? કેટલી વાર બોલ્યો?
મેં ખબર છે આવું બાઇબલમાં લખ્યું છે કે પેલા એ પ્રબોધ કર્યો ને મેં બકરા બોલ્યા ને હા? ઘણી આ બકરા તો બોલે પણ આપણે બકરા બની જઈએ મેં કર્યું, મારું છે, મેં કર્યું, હું. Right. અહીંયા એવું લખ્યું છે આગળ કે આ શબ્દો રાજાના મુખમાં જ હતા, એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી કે હે નબુકદનેસ્સર રાજા, શું કહે છે? હે નબુકદનેસ્સર રાજા, રાજ્ય તારા હાથમાંથી કયું પતન સાહેબ પતી ગયો, ઘાસ ખાતો કરી દીધો. વાંચજો, ઘાસ ખાતો કરી દીધો. Yes. યસ બહુ અગત્યનો મેસેજ છે. પ્રભુ ઈસુ બાપ અમને બચાવજો, મને બચાવજો ઈસુ બાપ. હાજી. હું પણ ના આવે આપણા, ગર્વિષ્ઠપણું ના આવે આપણા. હું મારો આખો યુટ્યુબ પર એક મેસેજ છે, હું આઈ એ કૌંસમાં મેં લખ્યું છે આઈ, સાંભળી લેજો. 7 બાબત બતાવી છે. હું પણ એ પેલો યોહાન બાપ્તિસ્મા કરનાર જન્મથી પવિત્ર આત્માથી અભિષેક હતો. યોહાન 3:30 કે છે તે વધતો જાય અને હું ઘટતો જાઉં. હું ગલાતી 2:20 પાઉલ કે છે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર ચડાયો, હું જીવું છું પણ બોલો હાલેલુયા, આમેન. જે કંઈ બી કામ થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિક્ષણ આપ્યું છે, બોલો અમે તો નકામા ચાકરો છીએ, વી આર નથિંગ. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ બાપ તમારી કૃપા, તમારું તાલંત, તમારું જ્ઞાન, ફરીથી 7 બાબત બોલ, તમારું જ્ઞાન, તમારી સુંદરતા, તમારું તાલંત, તમારો અભિષેક, તમે અમને પસંદ કર્યા તે તમારી હાજરી માં બધું થયું છે. અમારી કોઈ લાયકાત નથી. બોલો હાલેલુયા. એટલે નંબર 1, અભિમાનને દફન કરી દો. બોલો હાલેલુયા. ગર્વિષ્ઠપણું એટલે અભિમાન એટલે ગર્વિષ્ઠપણું ને દફન કરી દો. નંબર 2, હું પણાને દફન કરી દો. હા, અને હુંની સાથે સામૂહિક શબ્દ બી આવે છે, અમે, અમારું, એ બી ના આવવું જોઈએ. અમે જ કામ કરીએ છીએ, અમે 21 દિવસની પ્રાર્થના કરીએ છીએ, અમે Yes. અમે ના આવવું જોઈએ, હું ના આવવું જોઈએ. જી. આ બાઇબલમાંથી હું તમને સાબિત કરી બતાવું છું લુસિફરની કન્ડિશન. અને આજે એ ચેતવણી આપણા માટે છે, વિશ્વાસીઓ માટે, મંડળી માટે છે. મંડળી એ મંડળી શું કે છે લાઉદિકિયામાં? હું તો ધનવાન છું. Yes. આજની મંડળીઓ શું કે છે? અમે ધનવાન છીએ, અમારા પાસે જોરદાર પ્રીચરો છે, અમારી પાસે બેંક બેલેન્સ છે. આજની મંડળીઓ, હું CNI મેથોડિસ્ટ અલાયન્સની વાત નથી કરતો, વિશ્વાસીઓના મંડળની વાત કરું છું. અભિમાન છે. લાઉદિકિયા કહે છે તું આંધળો, કંગાલ, નગ્ન અને બેહાલ છે. કંગાલ. આ મેસેજ છે લાસ્ટ ટાઈમનો. કયો સ્પિરિટ કામ કરી રહ્યો છે આપણી પાસે? આ બોલાવે છે લુસિફરનો સ્પિરિટ. આત્મા. એ આપણને ગર્વિષ્ઠપણું આપી રહ્યો છે અને આપણી અંદર હુંકાર બોલાઈ રહ્યો છે. હાલેલુયા. બહુ જ ધ્યાનથી સાંભળજો. નંબર 3, ત્રીજો પ્રિન્સિપલ, એના પરથી પકડીએ જ આપણી જાતને આપણે કરેક્ટ કરવાની છે કે ક્યાં આપણે ફસાઈએ છીએ. યાદ રાખજો, ક્યાં આપણે ફસાઈએ છીએ. કે બાઇબલ કે જે નાના શિયાળવા દ્રાક્ષાવાળીને ભેલાડી નાખે છે. ગીતોનો ગીત 2:15 યાદ રાખજો, લખી રાખજો રેફરન્સ, ગીતોનો ગીત 2:15. પાછા આવીએ યશાયા 14. ત્રીજી બાબત, લુસિફર કેવો હતો ને કેવો થઈ ગયો. વિશ્વાસી જ્યારે જીવન સોંપ્યું ત્યારે કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો. એફેસસની મંડળી કેવી હતી? પાવરફુલ હતી. પાવરફુલ. એફેસસની પ્રથમનો એ યુગ પ્રથમનો બતાવે છે. ઈસવીસન પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા ત્યારથી 100 સુધી એ મંડળી પાવરફુલ હતી. Yes. કે જેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જબરજસ્ત એના માટે સાક્ષી આપતા હતા. પણ એની અંદર એક જ પંચર પડ્યું, એક જ.
તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. ત્યારબાદ મેં એફેસસની મંડળી પર અભ્યાસ કર્યો. 33 થી 35 પાપ ઘૂસી ગયા. એ મંડળી સળગેલી. એ પ્રથમના પ્રેમનો ત્યાગ કેવો હતો, કેવો થઈ ગયો. આદમ તું કેવો હતો, હા, કેવો થઈ ગયો. એ લોકોએ જ્યારે પાપ કર્યું ને, તે લોકોએ પોતાની જાતને ફોકસ કરી, પોતાની અંદર જોયું. ખબર તમને ખ્યાલ આવ્યો? અત્યાર સુધી તો એ લોકો દેવના ગૌરવમાં ચાલતા હતા. દેવ એમની સાથે વાત કરતો તો પાપ આવ્યું એટલે પોતાની જાતને એ લોકોએ જોઈ, અમે નાગા છીએ. શૈતાન આપણી જાતને વધારે ફોકસ કરાવે છે. મને જ બહુ દુઃખ છે, મને જ આ પ્રોબ્લેમ છે, મને આ ઇમોશનલી આપણને તોડી રહ્યો છે શૈતાન. દાઉદ જ્યારે ગયો ત્યારે એણે પોતાની જાતને ગોલિયાત જોડે નથી સરખાઈ. એણે પોતાની જાતને બાજુ પર મૂકી દીધી અને ગોલિયાતને દેવની જોડે સંકળાવી. જ્યારે જીવનના પ્રશ્નો આપણા જીવનમાં આવે ત્યારે ગોલિયાત રૂપી દુઃખ, ગોલિયાત રૂપી બીમારીને જો તમે પોતાની સાથે સરખાવશો, ફેલ થઈ જશો. પણ જ્યારે મોટી બીમારી આવે કે પ્રશ્નો આવે, દાઉદને યાદ કરો કે એણે કોની જોડે સરખાવ્યો. પેલું કઈક એવું ગીત છે ને, કે મારા જીવનમાં આટલી ઇતને પ્રોબ્લેમ હે તો મહાન, એવું કઈ ગીત છે, મને ખબર છે કે હિન્દીમાં કઈક સરસ ગીત છે. તું બડા હે નહીં મેરા પ્રોબ્લેમ કબ, એવું કંઈક શું છે યાર, તો ભૂલી ગયો. હિન્દીમાં ગીત છે. આગળ જઈએ. નંબર 3, લુસિફરમાં હવે જો કેવો ચેન્જ આવી રહ્યો છે. જ્યારે એકવાર માણસ પાપ કરે એટલે પાપ એની અંદર ડેવલપ થાય છે. શું થાય છે? ડેવલપ થાય છે. અને ડેવલપ કરતા 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 એની હાલત કેવી ખરાબ કરી નાખે છે. જ્યારે અમે લોકોએ નવું વ્યસન શરૂ કર્યું, મસાલા ને દારૂ ને બધું, ત્યારે અમે કે આખા ગ્લાસ ને બોટલો તો ઠોકતા. પહેલે એક આટલો પેક મારીએ, કાં તો 2 સોપારી ખાઈએ. પછી ધીરે 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 એ પરીક્ષણમાંથી શું થાય, માણસ આગળ વધતો જાય અને આખરે વ્યસની થઈ જાય. હવે ગર્વિષ્ઠપણામાંથી શું આવ્યું અંદર? હુંકારો આવ્યો. હું પણ. પછી નંબર 3 શું થાય છે? બહુ જ ધ્યાનથી સાંભળજો. ફરીથી એ જ કલમ વાંચો. યશાયા 14:13 અને 14 કલમ વાંચો. ફટાફટ વાંચો. તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચડીશ, હું દેવના તારાઓ કરતા મારું રાજ્ય ઊંચું રાખીશ, હું છેક ઉત્તરના છેડામાં સભાના પર્વત પર બેસીશ, હું મેઘો પર આવરણ કરીશ, હું પોતાને પરાત પર સમાન કરીશ. નંબર 3, પવિત્રાત્માએ મને ત્રીજો સ્ટેપ બતાવ્યો છે કે જ્યારે વ્યક્તિમાં ગર્વિષ્ઠપણું આવે, પહેલો સ્ટેપ આપણે જોયો ગર્વિષ્ઠપણું. પછી નંબર 2, જ્યારે પોતાની અંદર હું આવે, પોતાની જાતને ઊંચી કરે, તો નંબર 3 આવ્યો છે એ વ્યક્તિ અહીંયા આજે લુસિફર છે, મોટી મોટી બડાઈની વાતો કરવા લાગ્યો, બણગા ફૂંકવા લાગ્યો. બણગા, હા, અમે તો આમ કર્યું, અમે તો આટલી પ્રેયર મીટિંગ કરી, અમે તો આટલી સુવાર્તા પ્રગટ કરી. બણગા, મોટી મોટી વાતો કહેવાનું શરૂ કરી દીધું. હજકીએલની અંદર, દાનિયેલની અંદર એક ભવિષ્યવાણી તમને 666 ની બતાવું. એ 666 જે એન્ટી ક્રાઇસ્ટ આવવાનો છે, એ એન્ટી ક્રાઇસ્ટ આ લુસિફરમાંથી જ, લુસિફર જ છે. એના એ જે એના ગુણ છે અહીંયા બતાવે છે, પણ એ ગુણ, એ લુસિફરનું ગુણ આજે વિશ્વાસીઓમાં શૈતાન નાખી રહ્યો છે, એનો આત્મા નાખી રહ્યો છે કે પોતે બણગા ફૂંકવાનું શરૂ કરી દે. બહુ જ ધ્યાનથી સાંભળજો. ભવિષ્યવાણી બતાવો. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, એનો 7મો અધ્યાય અને એની 20મી કલમમાં કહે છે, તથા તેના માથા પરના 10 શિંગડા તથા પેલું બીજું ફૂટી નીકળેલું શિંગડું કે જેના પ્રતાપથી 3 પડી ગયા, એટલે જે શિંગડાને આંખો તથા મોટી મોટી બડાઈવાની વાતો કરનાર મુખ હતું. કેવું? મોટી મોટી બડાઈ. આજે વિશ્વાસીઓ બી આપણે બડાઈ કરીએ છીએ, મોટી મોટી વાતો, બણગા ફૂંકીએ છીએ. ફંકીએ છીએ કે નહીં? અરે હા કે ના તો બોલો. એ બણગા ફૂંકીએ છીએ. આપણી જાતના આપણે શું કરીએ છીએ? વખાણ કરીએ છીએ. આપણી જાતને આપણી સ્પીચ આખી બદલાઈ જાય છે. હા, હમણાં આપણી યાયલ કોલેજ હતી
ત્યારે મેં 7 શબ્દ કીધેલા, ખબર તમને બણગાના? હું ફટાફટ બોલી જાઉં છું, યાદ રાખજો. નંબર 1, નીતિ વચન 27મો અધ્યાય બીજી કલમ, જેને મેં આઈ લખ્યું છે ને આઈમાંથી નીકળતા હુંકારની વાત છે, કે જે ત્રીજી વાત કે બડાઈની વાતો, મોટી મોટી વાતો. અમુક મિનિસ્ટ્રી ખબર છે બહુ મોટી મોટી વાત કરે, અમે તો ભારત દેશની અંદર આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. હા, મોટી મોટી વિશ્વાસી. મેં આટલી વારમાં એક અમરતા અમે દાનિયેલભાઈની સંગતમાં બેઠેલા, એક ભાઈ યુપીથી આવેલા, ઉંમરવાળા હતા, અને એમણે બડાઈ ચાલુ કરી કે मैंने 45 बार बाइबल पढ़ा है, मैंने ये किया है, मैंने वो किया है, ने मैंने वो किया है. ત્રીજા દિવસે એ ભાઈને મેં જોયા કંઈક સંતાઈને, એ તો ખૂણામાં ઉભા ઉભા સિગરેટ પીતા હતા. શું કરતા હતા? સિગરેટ પીતા. આ સત્ય કહું છું, આ કોઈ ગોટાળા નહીં, આ સત્ય વાત કહું છું. જ્યારે આપણે બડાઈ કરીએ છીએ ને, એટલે યાદ રાખજો શેતાનના કંટ્રોલમાં આવી જઈએ છીએ. એટલે નીતિવચનનું પુસ્તક લખી લેજો, 7 રેફરન્સ લખાવજો. નીતિવચન 27:22 કે છે, તું તારા પોતાના વખાણ ના કર. નંબર 2, યિર્મયાહ 45:5 કે છે, તું તારી પોતાની મહત્તા ના શોધ. નંબર 3, માથી 6:3, તું પોતાનું રણસીંગડું ના વગાડ, એવું કે છે. નંબર 4, નીતિવચન 25:27, પોતાની પ્રતિષ્ઠા ના શોધ. હા, પ્રતિષ્ઠા પોતાની. ઘણા લોકોને તો ખોટું લાગી જાય કે મને દેવળામાં આગળ જ ઉભો જ ના કર્યો. મને તો હા, હું ગયો યાર, મને તો પાદરી સાહેબ બધાને, હું અમેરિકાથી બધાએ મને જ ના કર્યો ડિમ્પલભાઈને. પ્રતિષ્ઠા. નંબર 5, નીતિ, પછી કલમ બધાને આપીશ. યોહાન 5:41 શું કે છે? પોતાનો મહિમા ના શોધો. નંબર 6, યોહાન 5:44 શું કે છે? પોતાને પ્રગટ ના કરો. પોતાને પ્રગટ ના કરો. યોહાન કે જે તે વધતો જાય ને હું ઘટતો જાઉં. એને પ્રગટ, એ બડાઈની વાતો નહીં કરી, અને બડાઈની વાતો નહીં, આપણે બડાઈની. આ જે લુસિફર છે એ બડાઈની વાતો કરવા લાગ્યો, મોટી મોટી વાતો કરવા લાગ્યો, અને આ જ કામ 666 કરવાનો છે. પણ 666 આપણને કંટ્રોલમાં લેવા માટે લુસિફરનો હાથમાં આપણી પાસે બડાઈની વાત કરવા માંગે છે. યાદ રાખજો, બી કેરફુલ, અંતિમ સમયમાં છીએ. અને નંબર 7, યોહાન 5:44 કે છે, પોતાને માન લો ના, માન ના લો. અને બીજો કોરિન્થી 4:5, પોતાને પ્રગટ ના કરો. આ જે લુસિફર છે એનો ત્રીજો પોઈન્ટ છે, શું કરે છે? મોટી મોટી વાતો, મોટી મોટી. ભાઈ, મને જેટલું મળ્યું છે ને એટલામાં હું સંતોષ માનું, અને એટલામાં મારે રમવાનું. દુનિયા જીતવાની વાત પછી, પહેલે પોતાના ઘરને જીતો. મેં ઘણા સેવકોનો જોજે મોટી મોટી વાત, પણ ઘરમાં તો કશું જ ઠેકાણું ના હોય. બાઇબલમાં તિમોથીમાં કે જે માણસ પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી એ વિશ્વાસી કરતા બી કે છે એ અવિશ્વાસી છે. બહુ ખરાબ કલમ છે, યાદ રાખજો. ચેતવણી સમાન કલમ છે. પહેલા કુટુંબ, પછી બધી વાતો. બણગા ના ફૂંકો સાહેબ. આ લુસિફરે આ જ કર્યું. હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ. બણગા. આજે લુસિફર પડ્યો ને એની બાબત બતાવું તમને. બોલો હાલેલુયા. સખત શિક્ષણ આપી રહ્યો છે હોલી સ્પિરિટ આપણને. નંબર 4, ચોથી બાબત વાંચો. એ જ યશાયા પ્રબોધકનો પુસ્તક, અને એનો 14મો અધ્યાય અને એની 14મી કલમ વાંચો. હું મેઘો પર આરોહણ કરીશ, હું પોતાને પરાત પર સમાન કરીશ. હા, પોતાને પરાત પર સમાન કરીશ, એટલે કે દેવની નકલ કરી રહ્યો છે. કદી નકલ ના કરાય. આપણે દરેક જણ યુનિક છીએ. બોલો હાલેલુયા. ડિમ્પલ એટલે એક જ ડિમ્પલ આખી દુનિયામાં. સોલોમન એટલે એક જ સોલોમન. વિનોદિની એટલે એક જ વિનોદી, ને વિદુ બેન એટલે એક બેન કહું છું. વિદુ એટલે એક જ વિદુ. આ તો કહું છું, આપ સમજાવવા માટે આપું છું, એટલે મને માફ કરજો. સરુ એટલે એક જ સરુ. આપણી કોઈ કોપી નથી. બોલો હાલેલુયા. દેવની કોપી ના થાય. આ એમ કે જે પરાત પર સમાન મારી જાતને કમ્પેર કરી રહ્યો છે, સરખાઈ રહ્યો છે. કદી સરખાવાની નહીં.
એકબીજાની મિનિસ્ટ્રીમાં અત્યારે કોમ્પિટિશન ચાલી રહી છે ને. અમુક તો 3G માં ડોકા કરવા આવે છે અહીંયા. કેટલા આયા કેટલા ગયા રિપોર્ટે મળી જાય છે બીજે. અરે ભાઈ ના સરખાવો યાર. આપણને જે દરેક હું મારું એક જ વસ્તુ છે. મને જે જવાબદારી શું છે, હું મારી દુકાન જોઈને બેહી રહ્યો છું. મને બીજાની દુકાન જોવાનો કોઈ મતલબ નથી. બોલો હાલેલુયા. કેમ કે મારી પાસે જે ગિફ્ટ છે અને મારી ગિફ્ટનો ઉપયોગ કરું છું 3G ચર્ચમાં. અને મને હોલી સ્પિરિટે બતાવ્યું છે. મેં ઇન્ડિયામાં બહુ સેવા કરી, 30-35 વર્ષ સેવા કરી, ડુંગરોમાં ને જંગલોમાં ને શહેરમાં. મને ત્યારે બી મારા હાથ નીચે જે જુવાન દીકરાઓ હતા બધાને મેં પ્રીચર બનાવી દીધા. એ લોકો હતા જબરજસ્ત. હવે અહીંયા આવ્યા પછી મને કીધું તું બધાને બહાર કાઢ, તાલંતને બહાર કાઢ, બધાનો ઉપયોગ કર, બધાનો પુશઅપ કર, આગળ કર, કે ધક્કા તો બધા મારશે. અમારી જાયલ કોલેજની અંદર બહેનોને સોમવાર મંગળવાર આવો છો, કેવા પાવરફુલ બોલે છે. પણ 6 વર્ષ પહેલા જયારે શરૂ થયો, આ એકઈ બહેનો જાહેરમાં બોલી નહોતી શકતી. આજે એ લોકોને મારે રોકવા પડે છે કે વિધુ આંટી બસ હવે બહુ લાંબુ થયું. બોલો હાલેલુયા. એ પ્રગતિ બતાવે છે. એ મારું કામ છે. મને દર્શન આપ્યું છે. મારા દર્શનની કોપી ના કરતા તમે. કારણ કે હું કોઈના દર્શનની કોપી કરતો નથી. કારણ કે હું યુનિક છું. હોલી સ્પિરિટે મને પસંદ કર્યો છે. એવી રીતે બધા સેવકોને આ દુનિયામાં એમને દર્શન આપ્યું છે અને પ્રસન્ન કર્યા છે. એકબીજાની દુકાનોમાં જોવાની કોઈ જરૂર નથી. અહીંયા આ એ જ કરે છે. લુસિફરનો સ્પિરિટ છે, દેવની પોતાની સમાન નકલ કરવા જાય છે, કોપી કરવા જાય છે, કોપી કરવા જાય છે. કોપી નહીં કરો. વાંચો, કલમ બતાવો. નવા કરારમાંથી 2 કોરિન્થી 11મો અધ્યાય અને 4થી કલમ. 2 કોરિન્થી 11મો અધ્યાય અને એની 4થી કલમ. જેને મળે વાંચો. 11:4 પ્રભુનું વચન. કેમ કે જે કોઈ આવીને જેને અમે કેમ કે જે 11 અને 14 સોરી 11 અને 14 વાંચો. 11 ને 14. અચ્છા, 11 ને 14 પ્રભુનું વચન. અને એમાં કઈ આશ્ચર્ય નથી, કેમ કે શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. વાંચો, આગળ વાંચો. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોને વેશ લે તો તે કઈ મોટી વાત નથી. હા, અત્યારે કોપી નહીં કરો. કોપી, આ લુસિફરનો જે સ્પિરિટ છે એ દેવની જોડે કોપી કરવા માંગે છે. Yes. કે છે હું પણ દેવના સમાન, મારું બી કોપી કરું. અને અમુક લોકો ઘરોની કોપી કરતા હોય છે ને, કે ભાઈ સોલોમન ભાઈએ ઘર આવું બનાવ્યું ને, હું બી આવું જ બનાવું. સોલોમન ભાઈ મર્સિડીઝ લાયા ને, હું મર્સિડીઝ. એટલે પેલા અમને તાકાત છે, મારા ખાવાના ફાંફા છે. કોપી ના કરતા. જે ઓરિજિનલ છે એ જ રહો. ઘણા લોકો પાળકો ખબર છે, એ લોકોની આદત છે, પુલપીટ પર જાય છે, એમની સ્પીચ બદલાઈ જાય છે ઓરિજિનાલિટીમાં. અને અમુક બાળકોને તો ખબર નહીં, ઉપર જાય તો સ્પ્રિંગ થઈ જાય છે પગમાં. આમ કહીને. અલા ભાઈ શું છે ભાઈ? જોયા છે કે નહીં કેટલાય ને? ઉપર જાય એટલે કમ્પ્લીટ, ઉપર જાય એટલે દૂધ, નીચે આવે એટલે ભૂત. કદાચ ડિમ્પલભાઈ બાળકોની વિરોધમાં, વિરોધમાં નહીં, જે સત્ય છે એ બોલું છું, જોયું છે એ કહું છું ભાઈ. એટલે હું કઈ સંપૂર્ણ છે એમ નહીં, જે સત્ય છે એ બોલું છું. કોપી નહીં કરો. જો કોપી કરો છો તો યાદ રાખજો, લુસિફરનો આત્મા તમને દોરી રહ્યો છે. યાદ રાખજો. જો હું કોઈની કોપી કરું છું દેખાવમાં કે મિનિસ્ટ્રીમાં કે પ્રાર્થનામાં કે ગીતમાં કે ગમે તેમાં, તો સમજી રાખજો હું પોતે ઓરિજિનલ નથી. મારી ગાડી કોઈ બીજો ચલાવી રહ્યો છે અને મને કોઈની કમ્પેર કરાવી રહ્યો છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. કેટલા થયા પોઈન્ટ? નંબર 1 ગર્વિષ્ઠપણું, નંબર 2 હુંપણું, નંબર 3 હુંકાર, મોટી વાતો. હુંપણું આવે એટલે હુંકાર આવે ને. રણસીંગડું લાવો તો રણસીંગડું ફૂંકાય કે નહીં? એટલે શું કે છે, તું તારું રણસીંગડું ના ફૂંકે છે ને માથી 6 હું આવે એટલે હુંકાર આવે, મોટી વાતો. નંબર 4 નકલ નહીં કરો સાહેબ. નકલ નહીં કરો ને તો પ્રભુ અક્કલ ઠેકાણે લાવી દેશે. ચલો નંબર 5
નંબર 5 એ જ યશાયા પ્રબોધકનું પુસ્તક 14 અને 13મી કલમ. હું આગળ જવાનો જ નથી, આટલામાં જ રમવાનો છું. બોલો હાલેલુયા. આટલામાં જ છે આખો મેસેજ. યશાયા 14 અને 13 વાંચો. તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતા મારું રાજ્યસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડામાં સભાના પર્વત પર બેસીશ. શું છે અહીંયા પવિત્ર આત્માએ મને બતાવ્યું, એ જે એનો હુંકાર છે ને એમાં શું દેખાય છે ખબર? તમે ધ્યાનથી, બળવો દેખાય છે. બળવો, રિબેલિયન, રિબેલ કરે અહીંયા, બળવો કર્યો. જે સેટઅપ છે એ સેટઅપને તોડવાની કોશિશ કરે છે. Right. ખબર પડે છે કે નહીં? હાલેલુયા બોલો તો બધા. હા, આત્મામાં બધા જીવતા છો ને? હાલેલુયા બોલો. પ્રેઝ ધ લોર્ડ. હા, બળવો, અહીંયા એનો બળવો દેખાય છે. દેવનું જે સેટઅપ છે એ સેટઅપને એને મંજૂર નથી, એને પોતાનું સેટઅપ લાવવું છે, યસ જેને કહેવાય બળવો. જૂના કરારનું સેટઅપ હતું. હારોનની અંદર પ્રમુખ યાજકની સેવા આવે ત્યાં ગરણા સોળની અંદર બળવો થયો. કોણે બળવો કર્યો? કોરા. બળવો કર્યો. સેટઅપ દેવની યોજના છે, એની ઉપર બળવો ના થાય. બોલો હાલેલુયા. આણે બળવો કર્યો. શું કર્યું? બહુ મોટો બળવો કર્યો. આ બે ઉપરથી જોતો હતો એટલે બહુ જ ધ્યાનથી આ એક સ્ટેપ પકડો. હું તમને બતાવું. શરૂઆત ક્યાંથી થઈ? ગર્વિષ્ઠપણ, ગર્વ, અભિમાન, હા, ઘમંડ, અહંકાર, મગરૂર. પછી શું થયું? જ્યારે અભિમાન આવે એટલે હું, પોતાની જાત બહાર આવે. અને જ્યારે પોતાની જાત બહાર આવે ને એટલે પોતામાંથી હુંકાર નીકળે. આઈ એમ સમથિંગ. મોટી મોટી વાતો કરે. અને પછી મોટી મોટી વાતો કરે ને એટલે પછી શું કરે છે? એ દેવની જાણે સરખાવવા માંગે છે, નકલ કરવા માંગે છે. નકલ, કોપી કરવા માંગે છે. અને જ્યારે કોપી કરે છે, અને કોપી તો પછી ના થાય. કોપી થાય? ના થાય. હે, એવું કે ઝેરોક્સમાં, આત્મિક જીવનમાં કોઈ ઝેરોક્સ મશીન છે જ નહીં. બોલો હાલેલુયા. હા, આત્મિક જીવનમાં માણસે ભલે ના જ્ઞાનથી કોપી, પણ અહીંયા ના થાય ભાઈ, કારણ કે ઉપરનો કોપીરાઈટ છે. બોલો હાલેલુયા. અને જ્યારે નકલ કરવા જાય છે ને, નકલ નથી કરી શકતો તો બળવો કરે છે. કેવા સ્ટેપ આવી રહ્યા છે જુઓ, તમને બતાવો. હોલી સ્પિરિટ બતાવી રહ્યો છે. બળવો, તમારું અલગ કરીશ. ખબર છે ને? અલગ કરીશ મારું. હા, બીજા કોણે બળવો કરેલો? જેટલા તમને યાદ આવે બોલો ભાઈ. આપસાલોમાં બળવો કર્યો, ખરો કે નહીં? બળવો કેટલાય કર્યો. અરે મરિયમ અને હારૂને બળવો કર્યો. સાથે રાત દિવસ રહેનારાએ બળવો કર્યો. એવું ના થાય કે આપણી અંદરથી જ બળવો થાય. સાથે રાત દિવસ રહેનાર બળવો. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ ચેતવણી ડિમ્પલભાઈ તમને આપી રહ્યો છે ને આપણને બધાને. નંબર 1, ગર્વિષ્ઠપણું ના હોવું જોઈએ, દફન કરી દો. નંબર 2, હું એને દફન કરી દો. નંબર 3, હુંકાર એને દફન કરી દો. નંબર 4, નકલ કરવાની કોપી દફન કરી દો. નંબર 5, બળવો કરી રહ્યા છો, દફન કરી દો. એ વિચાર શૈતાન આપે છે. બાળકો મા બાપની વિરુદ્ધમાં આજે બળવો કરી રહ્યા છે કે નહીં? કરે છે કે નહીં? આ કયો આત્મા કામ કરી રહ્યો છે? લુસિફર. આજે લુસિફરનો આત્મા ઘરની અંદર કામ કરી રહ્યા છે. આજે આપણા બાળકો નંબર 1 ગર્વિષ્ઠ થઈ ગયા છે. અરે તમને ના ખબર પડે મમ્મી, ઇંગ્લિશમાં તો બોલે ને. હા, તમને ના ખબર, અમે તો કોમ્પ્યુટર આવતું, તમને ના ખબર પડે. તમે ગામડાના છો, તમે અભણ છો. આજે બાળકો કરી રહ્યા છે. હું વિનંતી, મારી પાસે બહુ આવે છે, પ્રાર્થના કરજો ડિમ્પલભાઈ. પછી એ બાળકોમાં આય ઉત્પન્ન થાય છે કે નહીં? પછી જ્યારે આય ઉત્પન્ન થાય ને એટલે સ્કૂલોમાં ને કોલેજ તે લોકોને કોમ્પિટિશન થઈ જાય એકબીજાની સાથે, અને જેલસી ઉત્પન્ન થાય કે નહીં? આય આવે એટલે જેલસી આવે પોતામાં, 100% આવે.
કે આ એવું કામ કરે છે કે આઈ એટલે કે હું બધાથી સુપિરિયર થવા માંગુ, અને ના થાય એટલે જેલસી ઉત્પન્ન થાય. રાઈટ ધ્યાનથી સાંભળજો. અને પછી શું કરે બળવો, અને બધી જાત જાતની બધી શરૂઆત થઈ જાય. રાઈટ આણે બળવો કર્યો સાહેબ. જો ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે. આજના મેસેજના 3 બાબત હું તમને. નંબર 1, કેવો હતો, કેવો થઈ ગયો. એટલે જ પૂરતું નથી. ત્રીજો સ્ટેપ છે, અત્યારે શું કરી રહ્યો છે. કેટલા સ્ટેપ થયા? 5. હું ભાગીશ નહીં, ભલે તમારે લખવામાં બેઠા, હું ભાગીશ નહીં. હું પરફેક્ટ મેસેજ આપવાનો છું આજે, કે આજે આઈ ઓપનિંગ છે આપણા માટે. આપણી જાતને તપાસવાનું કે લુસિફર જેવી આપણી હાલત ના થવી જોઈએ. બહુ જ ધ્યાનથી સાંભળો. કે લુસિફર બી સ્વર્ગની અંદર હતો, આપણે દેવની હાજરીમાં છે. અને એ લુસિફરનો જે સ્પિરિટ છે, જેમ આદમને ફિનિશ કરી નાખી એદનવાડીમાંથી, આજે લુસિફરનો આત્મા પૃથ્વી પર વિશ્વાસીઓને દેવની હાજરીમાંથી ખસેડી રહ્યો છે. બહુ જ ધ્યાનથી સાંભળો. અને એના માટેના બધા સ્ટેપ બતાવજો, કેવી રીતે ખસેડે છે. આ બધા સ્ટેપ બતાવ્યા મેં તમને. આગળ જોઈએ. એણે આ બધું હજુ લુસિફર, આ બધું જે કામ છે ને એ સ્વર્ગમાં એણે કર્યું છે, યાદ રાખજો. આ બધું નીચે આવ્યા પછી નથી, આ ઉપર દેવની હાજરીમાં આ બધું કર્યું છે. આપણે વિશ્વાસી તરીકે મંડળી આ દેવની હાજરીમાં આપણે આ કરી રહ્યા છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. નંબર 6 વાંચો. યશાયા, ફટાફટ 2-3 કલમ વાંચો. જેને મળે ફાસ્ટ કલમો બોલું છું. તમે વાંચો વિધુ આંટી યશાયા 14 અને 12. હમણાં ના વાંચતા. તમે વાંચો વિનોદિની આંટી યહૂદા 1 અને 6 વાંચો. ઘણી બધી કલમો છે. યશાયા 14 અને 13. ના મળે તો વાંચો 12. હું વાંચું છું. યશાયા 14 અને 12. 14 ને 12. રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો? વાંચો યહૂદા 1 અને 6. આ પોઈન્ટ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિશ્વાસીઓના માટે અને મંડળી માટે. યાદ રાખજો, આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી સાંભળજો. યશાયા 1 અને 6. વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં, પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. જ્યારે એ લુસિફરમાં આ બધી બાબત ઊભી થઈ, એટલે લોબી બનાવી. સ્વર્ગદૂતોના ભાગ થઈ ગયા. ખબર છે ને તમને? ભાગલા. એને ભાગલા કર્યા. હા, ઘણી જગ્યાએ ઓફિસોમાં જોયું છે કે જે મેઇન વ્યક્તિ હોય ને, ચલ બોસ જોડે બબાલતે નીકળો એટલે બધાને કે કોણ આવો, ચલો મારી જોડે. આખી લઈને નીકળે ને બધાને, જાન લઈને. મંડળીઓમાં થાય છે ને, બાળકની વિરુદ્ધમાં પ્રોબ્લેમ થાય એટલે આખી મંડળી લઈને બહાર. હા, ભાગલા. એને દૂતોમાં ભાગ કરી નાખ્યા. આજે મિનિસ્ટ્રીઓમાં ભાગલા થઈ રહ્યા છે. લુસિફરનો આત્મા મંડળીઓને તોડાઈ રહ્યો છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. મારું વાક્ય પકડજો. વ્યવસ્થામાં પોલિટિક્સ ઘૂસી ગયું છે. ફરી બોલું છું, ધ્યાનથી સાંભળજો. જે વ્યવસ્થા છે એમાં રાજકારણ ઘૂસી ગયું છે. મંડળી એક વ્યવસ્થા છે. CNI, મેથોડિસ્ટ, અલાયન્સ, સાલ્વેશન આર્મી, પેન્ટિકોસ્ટલ, બ્રધરન, વેસ્લિયન, આ એક વ્યવસ્થા છે. પણ શૈતાને, લુસિફરના આત્માએ આજે એ વ્યવસ્થામાં પોલિટિક્સ ઘુસાડી દીધું છે. એટલે શું કહે છે ખબર છે? એ ત્યાં ના જતા, ત્યાં તો બધા CNI વાળા આવે છે. એ મેથોડિસ્ટના વક્તાને કેમ બોલાયા બે? આપણા સાલ્વેશનમાં નથી તો મેથોડિસ્ટના બોલ. આ ડિમ્પલ અનુભવ કરીને આવ્યો છે, મારા માટે થયું તેવું. આ CNI નો જે કેમ બોલાયો એને? વ્યવસ્થાના ભાગલા કરી દે છે પોલિટિક્સ. લુસિફરનો સ્પિરિટ છે સાહેબ. મિનિસ્ટ્રીમાં ભાગલા થાય છે, કાન ભંભેરણી કરવામાં આવે છે. વિનોદીની બેન, 3G ચર્ચમાં કેમ આવો છો? ના આવતા.
એટલે વિનોદીની બેન બંધ. હા, અવાજ થોડો બ્રેક થાય છે તો. અમારો સાઉન્ડ અલગ જાય છે પણ મારો રેકોર્ડ થઈ રહ્યો છે મેસેજ. હું બહુ જ ઘાટા પાડીને બોલું છું ને તો કપાઈ જાય છે. હવે ક્લિયર આવ્યો ને? હા, હવે ઘાટા પાડીને બોલું એટલે મિનિસ્ટ્રીમાં ભાગલા પડી રહ્યા છે. હાજી. ફરી બોલું છું, 3G ચર્ચમાં કેમ જાઓ છો વિનોદીની બેન? ના જાઓ. ભાગલા હાલેલુયામાં કેમ જાઓ છો? ના જાઓ. હા, ભાગલા શૈતાન ભાગ કરી રહ્યો છે આજે. માટે કુટુંબમાં ડિવોર્સ આવી ગયા. સાચી વાત. કુટુંબમાં શું આવી ગયા? ડિવોર્સ. એ જે લુસિફરનો આત્મા એને દૂતોમાં ભાગ કર્યા ને એ નીચે આવીને ભાઈઓમાં ભાગલા કરી દીધા. ખબર છે કે નહીં? બોલો હાલેલુયા. બે ભાઈઓની અંદર આવી ગયો અંતર. ભાઈએ ભાઈને મારી નાખ્યો. આ લુસિફરનો આત્મા આજે અંતિમ સમયમાં વિશ્વાસીઓની યુનિટી તોડાઈ રહ્યો છે. Yes. લખી લેજો, આ વિશ્વાસીઓની યુનિટી તૂટી રહી છે. આજે આપણે એકબીજા માટે પ્રાર્થના કરવી જોઈએ, એકબીજાને સપોર્ટ કરવું જોઈએ. એની જગ્યાએ ભાગલા થઈ ગયા છે. સાચી વાત. કારણ કે આ કયો આત્મા છે? લુસિફરનો. લુસિફરનો આત્મા. મંડળીમાં મેં બહુ જોયું છે સાહેબ, બહુ જોયું છે. કુટુંબોમાં જોયું છે. ઘરમાં થાય છે ને આપણે વહુને ને સાસુના ઝઘડા. કયો આત્મા? ભાગલા જે થાય ને એ લુસિફરનો આત્મા. યાદ રાખજો. બે ભાઈ લડે એ લુસિફરનો આત્મા. મિલકત માટે લડે, લુસિફરનો આત્મા. બોલો બધા, લુસિફરનો આત્મા. પ્રાર્થના કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ઘરમાંથી, મારી મંડળીમાંથી અને આખા વિશ્વની અંદરથી લુસિફરના આત્માને ગેટ આઉટ કરી દો. હજુ મંડળી નીચે છે. હું વર્ષોથી હજુ મંડળી નીચે છે. દેશો વચ્ચે યુદ્ધ થશે, રાજ્ય વચ્ચે યુદ્ધ થશે. આપણે જ્યારે ઇઝરાયલના માટે પ્રાર્થના કરી ત્યારે આપણે એવી પ્રાર્થના નહોતી કરી ઈરાનના લોકોનો નાશ થાય. આપણે શી પ્રાર્થના કરેલી? વોર બંધ થાય. કારણ કે ઈરાનના બી આત્માઓ શું છે? જેના માટે પ્રભુ ઈસુએ લોહી વેવડાયું છે. હા, ભાગલા કરવાનું કામ કોનું છે? લુસિફરના. એને સ્વર્ગમાંથી શરૂ કર્યું. ચલો કમોન. કેટલા દૂતો આવી ગયા? બધા ફેંકી ગયા એની જોડે. 1/3 દૂતો. અરે પણ તું એકલો જા ને બીજાને લઈને ક્યાં જાય છે? હા, લુસિફરનો આત્મા જો બતાવું તમને. આ પવિત્ર આત્માએ મને મેસેજ આપ્યો છે. બહુ આભાર માનું છું. હું સવારથી કિકિન પૂછો ગુમસુમ બેસી રહ્યો છું. બહુ બોલતો નથી કારણ કે મારા સતત માઇન્ડમાં આ જ ચાલી રહ્યું. મારે ડિલિવર કરવાનો છે. મારા ડિલિવરમાં સહેજ પણ પ્રોબ્લેમ ના થવો જોઈએ. તો મારા પર ન્યાય આવે. યાદ રાખજો. સતત વિચારો આવતા હતા. અને આના માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. શું હું ભાગલા કરાઈ રહ્યો છું? હું બાઇબલ પકડીને કહું છું, આજ સુધી મેં કદી કોઈને એમ નહીં કીધું કે પેલે જગ્યાએ ના જાઓ ને પેલી જગ્યાએ ના જાઓ. આ જાહેરમાં બોલું છું અને રેકોર્ડ બી થયું છે. કારણ કે જો હું ભાગલા પડાવું છું ને તો યાદ રાખજો, હું લુસિફરનો આત્મા મારી અંદર કામ કરી રહ્યો છે. લુસિફર. આપણે એમ સમજીએ છીએ કે હું વિશ્વાસી છું, હું જે કરું છું બહુ સારું છું. લુસિફરનો આત્મા શું કરાઈ રહ્યો છે ને ચેક કરો. પોતાની જાતને આપણે ચેક કરીએ. ભાગલા શું થાય? બે પક્ષ થઈ ગયા. કયો બાપ કે કઈ માં એવી ઈચ્છા રાખે કે બે ભાઈઓમાં ઝઘડા થાય ને? હા વિનોદીની આંટી, તમારે તો બે દીકરા પાળકો છે ને વિધુ આંટીના 3 દીકરાઓ છે. 3 ને 2 5. વિધુ આંટી તમે વિનોદી આંટી તમારે એવો વિચાર, આ 2 જણ મારી સામે છે એટલે કે અમારું નામ ના બોલે પછી ડિમ્પલ પી એવું કહેશે એવું નહીં. આ 2 જણ સામે દેખાય છે એટલે કોઈ પણ મા બાપની એવી ઈચ્છા ના હોય કે પોતાના બાળકો ભલે અલગ અલગ રહે, મંડળીઓ અલગ અલગ રહી છે, CNI ત્યાં રહે છે, મેથોડિસ્ટ અહીં છે, પેલી એ ભાઈઓ અલગ અલગ રહે છે, આશીષ અહીં છે, પેલો ત્યાં છે, પેલો ત્યાં છે, પણ કોઈ મા બાપ, આ વિનોદીની આંટી મને 2 દિવસ પહેલા ફોન આવ્યો કે આ વિશેષ અહીં રહે છે, વિશેષ અહીં, વિરલ અહીં, એ લોકોના સરસ મકાનો છે, પણ શું એ 2 અલગ રહે છે? તમારી એવી ઈચ્છા કરી કે 2 લડે, માથા કૂટે?
કદી નહીં. તો પ્રભુ ઈસુના પવિત્ર આત્માની ઈચ્છા એવી હશે કે આપણે લડીએ, આપણે ભાગલા પડીએ? કોણ ભાગલા પાડે છે? કોઈ વ્યક્તિ ભાગલા નથી પાડતો સાહેબ, કોઈ વ્યક્તિ ભાગલા નથી પાડતો. ભાગલા પડે છે લુસિફરનો આત્મા. બહુ ધ્યાનથી સાંભળો. મને ઘણી વાર દુઃખ થાય છે કે આ વ્યક્તિ કેમ બંધ થઈ ગઈ. મેં તેને કશું કીધું નથી. હું 4 પ્રાર્થના બાઇબલ પકડીને આજે ત્રીજી ચર્ચમાં કહું છું, 4 પ્રાર્થના રોજ સવારે કરું છું. નંબર 1, ત્રીજી ચર્ચમાં જે લોકો આવે છે પ્રભુ ઈસુ બાપ, એ લોકો રેગ્યુલર આવે, એમને કંઈ કોઈ ભરમાઈ ના દે કોઈ સ્પિરિટ. નંબર 2 પ્રાર્થના, પ્રભુ ઈસુ જે લોકો બંધ થઈ ગયા છે એ લોકો બી આવે. નંબર 3, પ્રભુ ઈસુ જે લોકો ઇન્ટેન્શનલી નથી આવતા, ઇન્ટેન્શનલી જાણી જોઈને, ના ત્યાં જવાય જ નહીં, પ્રભુ ઈસુ એ લોકોને લાવો. અને નંબર 4, પ્રભુ ઈસુ જે લોકોને શું કહે છે, નંબર 4, જે લોકોને ખબર જ નથી ત્રીજી ચર્ચની, કોઈકના દ્વારા ખબર પડે ને, એ બી ત્રીજી ચર્ચમાં આવે. કારણ કે આ ત્રીજી ચર્ચમાં મારો કોઈ સ્વાર્થ નથી અને હું કદી દાન લેતો નથી. હું તો તાલંતને બહાર લાવું છું. બોલો હાલેલુયા. એટલે એનો મતલબ એમ નહીં કે હું સંપૂર્ણ છું. યાદ રાખજો, હજુ કોઈ પૃથ્વી પર કોઈ સંપૂર્ણ નથી. આપણે તો આગળ જઈ રહ્યા છીએ, આપણે શીખી રહ્યા છીએ, આપણે પાપી છીએ, આપણે અધૂરા છીએ, આપણે ઘણી બધી ભૂલ કરીએ છીએ, આપણે ગર્વિષ્ઠ છીએ. હું પણ ગર્વિષ્ઠ છું, તમે બી ગર્વિષ્ઠ છો, બધા જ ગર્વિષ્ઠ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને કંઈક નવું ચેન્જ લાવવા માંગે છે આપણી અંદર. ભાગલા એણે કરી નાખ્યા. અને નંબર 7, છેલ્લો પોઈન્ટ, એ જ યશાયા 14 વાંચો, બીજો થેસ્સલોનિકા 2 અને 4 વાંચો. યશાયા 14 અને 14, બીજો થેસ્સલોનિકા અને એનો 2 અને કઈ કલમ કીધી? 4. હું મેઘો પર આરોહણ કરીશ, હું પોતાને પરાત પર સમાન કરીશ. બસ, બીજો થેસ્સલોનિકા, આ બી 666 માટે જો, કલમ યાદ રાખજો, એન્ટીક્રાઇસ્ટ માટે. 2 અને 4. જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે અને એમ દેવ હોવાનો દાવો કરીને તે દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે. નંબર 7, પોતાને દેવ ગણે છે. લુસિફરનો આત્મા, ત્યાં લુસિફર પોતાના સ્વર્ગમાં શું ગણાય છે ખબર છે? દેવ. એણે નકલ તો કરવાની કોશિશ કરી, પણ હવે તો દેવ સમાન. આઈ એમ ગોડ, આઈ એમ લોર્ડ. તમને કહે છે અન્ય જાતિના લોકો બી એવા બોલતા થઈ ગયા છે, એમના ભગવાન નામની આગળ લોર્ડ લખે છે, ખબર છે? કે બાઇબલ ના કે છે તે લોકોના દેવોના નામ હું બોલતો નથી, પણ તમે ઓબ્ઝર્વ કરજો, એ લોકોના દેવોની કેટલાને ખબર છે, એ લોકોના દેવોની આગળ એક લોર્ડ લખે છે. Lord Shiva, Lord. નહીં, નામ ડોન્ટ સે નેમ, નામ નહીં બોલો. બાઇબલ ના પાડે છે, એ લોકોનું નામ આપણાથી ના બોલાય, પણ એ લોકો લોર્ડ લખે છે. લોર્ડ તમારો બાપ એક જ છે. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એક જણે પ્રશ્ન કર્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, એ પહેલા તો ધર્મો તો હતા બધા, મૂર્તિ પૂજા હતી, બધું હતું, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમ એક શબ્દ પણ ના બોલ્યા? મેં કહું છે બાઇબલમાં લખ્યું છે. મને કે હે? મેં કહું હા, યોહાન 10 પ્રભુ ઈસુ ખ્રિસ્તે લખ્યું છે, મારી અગાઉ જે આયા એ ચોર ને લૂંટારા છે. એક વાક્યમાં આવી ગયું બધું. બોલો હાલેલુયા. લોકોને બધા બાઇબલમાં પ્રશ્નોના જવાબ છે. આજે લઈને જાઓ, કદાચ તમને કોઈ પૂછે કે કોઈ ધર્મની બાબત માટે કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં બોલ્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જ વસ્તુ કીધું, મારી અગાઉ જે આયા એ સગડા ચોર અને લૂંટારા છે. હું માર્ગ છું, હું સત્ય છું અને હું જીવન છું. મારા આશ્રય સિવાય કોઈ બાપની પાસે જઈ શકતો નથી. Only one and one Lord, Jesus Christ, name above all names. Amen. Amen. No Lucifer. પણ લુસિફર પોતાની જાત તેમ કે આઈ એમ લોર્ડ. નો લોર્ડ. ભાઈ, તું ઉત્પન્ન કરનાર નથી, તું તો ઉત્પત્તિ છે. સાનો દેવ સમાન કે છે પોતાની જાતને? કેટલા પોઈન્ટ થયા? 7. નંબર 1, ગર્વિષ્ઠપણું છે, દફન કરી દો. ડિમ્પલભાઈ, આ મેસેજ મારા માટે છે, દફન કરી દો. નંબર 2 શું કહે છે? ગર્વિષ્ઠપણા પછી હું આઈ, દફન કરી દો. ગલાતી 2:20, યોહન 12:24, યોહન 3:30, આ કલમ લખી લો.
હું રોજ આ કલમથી પ્રાર્થના કરું છું. ગલાતી 22, યોહાન 12:24, યોહાન 3:30 મોડે છે, કારણ કે રોજ કરું છું એટલે મોડે છે. યોહાન 3:30, ગલાતી 22, યોહાન 12:24 શું કહે છે? ઘઉંનો દાણો ભોંયમાં મરે તો જ ફળ આપે. બોલો હાલેલુયા. નંબર 3, હું પણ હુંકાર ના કરતા કોઈ. Yes. નંબર 4, મોટી મોટી વાત કરીએ છીએ, દફન કરી દો. એ જ નંબર 3, હુંકાર. નંબર 4, નકલ નહીં કરો. નકલ જે ઓરિજિનલ છે એ જ રહો. મને નકલ ગમતી જ નહીં. હું તો મારી ઓરિજિનલમાં જ મેસેજ આપું છું. બોલો હાલેલુયા. મારી નકલ હું કોઈની નકલ કરતો નથી. જે છે ઓરિજિનલ. પ્રેઝ ધ લોર્ડ. બોલો હાલેલુયા. એટલે બધા બોલો હાલેલુયા. Hallelujah. તમે લોકો એવું ના કરતા તમારા સંદેશામાં બોલો હાલેલુયા. તમને પવિત્ર આત્મા બોલાવે તો જ બોલજો. ડિમ્પલભાઈ બોલતા એટલે હું બોલાવું. ના. તમારી જે ઓરિજિનાલિટી છે એ જ વાપરો. બોલો હાલેલુયા. નંબર 5, બળવો નહીં કરતા. નંબર 6, ભાગલા નહીં પાડતા. આ બહુ ડેન્જરસ છે ભાગલા. પ્રથમની મંડળીમાં પડ્યા હતા સાહેબ. કોરંથીની મંડળીમાં કહે છે ને, પાઉલ શું કહે છે? કોઈક કહે છે અપોલોસનો, કોઈ કહે છે પિત્તરનો, કોઈ કે કેફાનો. હા, યહૂદાનો પત્ર વાંચજો તો એક કલમ લખી છે કે છેલ્લા સમયમાં લોકો પક્ષ ઊભા કરનારા થશે. મંડળીમાં પક્ષો જે ભાગલા છે સાહેબ. મંડળીમાં પક્ષ ના હોવો જોઈએ. એ તો પોલિટિકલ પાર્ટીમાં પક્ષ હોય. મંડળીમાં પક્ષ ના હોય. સર્વોની મંડળીમાં ક્યાં કોઈ પક્ષ હતો? બધા એક હતા. એટલે આપણે પ્રભુ ઈસુ ફરીથી સર્વની મંડળી કરવા માંગે છે. બોલો હાલેલુયા. અને નંબર 7, દેવ સમાન હોવાનું ના સમજતા. કારણ કે આપણે દેવ નથી. હી ઇઝ લોર્ડ. હી ઇઝ લોર્ડ. Amen. એક ગીત છે ઇન ધ રૂમ. એ ગીત સાંભળજો ઇંગ્લિશમાં. એમાં એ છોકરી સાક્ષી આપે છે. તાસા કોપ્સ, ગજબ એ સાક્ષી. અમે લોકો કારમાં સાંભળીએ મજા આવે છે. અને છેલ્લે એ પોતાની સાક્ષી આપે છે કે હું આવી ગયેલી ડિપ્રેશનમાં વગેરે વગેરે. અને પછી કહે છે બટ ધ લોર્ડ. પબ્લિક બૂમા મારી. પરિસ્થિતિ ખરાબ હતી પણ એને સાક્ષી આપી. બટ ધ લોર્ડ. બસ આટલું બોલે છે ને પબ્લિક બૂમ. કે જયારે દેવ વચ્ચે આવી જાય ને દુનિયાના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બોલવા એ જ લોર્ડ છે. એ જ લોર્ડ, બીજું કોઈ જ નહીં. એનું નામ છે જીસસ ક્રાઇસ્ટ. નેમ અબાઉ ઓલ નેમ્સ. લુસિફર કેવો હતો? કેવો થઈ ગયો? વિશ્વાસી કેવો હતો? કેવો થઈ ગયો? મંડળી કેવી હતી? પ્રથમની મંડળી કેવી હતી? અરે પ્રથમની જવા દો બાજુ પર. આપણે ગુજરાતના છીએ ને, આપણી મંડળીઓનો ઇતિહાસ સાંભળો. કેવી મંડળીઓ હતી? આજે શું છે મંડળીઓમાં? હા, આ બધું જોવા મળે છે ને, આ બધા સ્ટેપ જોવા મળે છે ને તમને આપણી આ મંડળીઓમાં જોવા મળે છે કે નહીં? કયો આત્મા કામ કરે? લુસિફરનો આત્મા. અને નંબર 3, અત્યારે લુસિફર શું કરી રહ્યો છે? 3 શબ્દ લખી લો. નંબર 1 ભૂલાવે છે. બીજો કોરોન્થી, એટલે ભમાવે એ શબ્દ એક જ. બીજો કોરોન્થી 11મો અધ્યાય 7મી કલમ. એ જે લુસિફરનો આત્મા એદનવાડીમાં ગયો અને એદનવાડીમાં આદમ અને હવાને ભૂલાવામાં નાખ્યા. નંબર 1, પહેલો શબ્દ ભૂલાવે છે. નંબર 2, એ લુસિફરનો આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ગયો. એણે આદમ હવાને ભૂલાવી દીધા, કાઢી મૂક્યા. એ લોકોને ગેટ આઉટ, દેવે કાઢી મૂક્યા. અને હવે એ વેઇટ કરીને બેઠેલો કે જે બીજો મને કીધું છે ને કે આ ઉત્પત્તિ 3 અધ્યાય 15-16 કે આ તું આનું એ માથું શું છે ને એ રાહ જોઈને બેઠેલો. લુસિફરનો આત્મા રાહ જોઈને બેઠેલો. 4000 વર્ષ થયા એ રાહ જોઈને બેઠેલો. પેલી વ્યક્તિ દેવે મને ચેલેન્જ કરી છે, એ આદમને તો કંટ્રોલમાં લીધો ને કીધું બીજો આવવાનો છે. એ રાહ જોઈને બેઠેલો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ્તિસ્મા થયો અને ત્યાં વાણી થઈ, આ મારો વાલો દીકરો છે, તરત લુસિફરનો આત્મા કે આમ હું જેની રાહ જોતો તે આ રહ્યો અને તરત એને પરીક્ષણમાં લઈ ગયો. નંબર 2, લુસિફરનો આત્મા આજે આપણું પરીક્ષણ કરી રહ્યો છે.
ભમાવે છે, મગજને વિચારને ભમાવે છે અને ભમાઈને આપણું પરીક્ષણ કરે છે. Yes, yes. અને નંબર 3 પ્રકટીકરણ 12 અને 10 દોષ મૂકી રહ્યો છે આપણા પર. Yes. શું કરે છે? દોષ કોની આગળ? દેવની આગળ. દેવની આગળ. આ ડિમ્પલ બહુ હોશિયારી મારતો હતો ને. પ્રભુ જો આ ડિમ્પલ જો. એક બિલી ગ્રેહામના સમયમાં એક બહુ મોટો સેવક હતો, હમણાં મરી ગયો 1 જુલાઈએ. જીમી, કોને ખબર છે? જીમી સ્વાગત, બહુ મોટો સેવક, 90 વર્ષની ઉંમરે મરી ગયો. આખું અમેરિકા હલાવી, ટેલિવિઝનનો સેવક હતો. સોલિડ આખું વર્લ્ડ એને હલાવી નાખેલું. જબરજસ્ત. બિલી ગ્રેહામની કમ્પેરિઝનમાં એનું નામ કેમ દબાઈ ગયું ખબર તમને? એ માણસ એના ભર જે એનો જબરજસ્ત મિનિસ્ટ્રી ચાલતી હતી ને, એ વેશ્યાઓ જોડે સૂઈ જતો હતો. અને વેશ્યાઓએ જાહેરમાં કીધું, ત્યારે તો એ માણસ 70-80 વર્ષનો હતો. 70 વર્ષનો. આખી મિનિસ્ટ્રી સ્ટોપ થઈ ગઈ. શું થયું? એ માણસ મરી ગયો, કોઈએ ફોકસ નહીં કર્યું દુનિયામાં. એક વાર ભલે ને માફી મળી ગઈ, નો ડાઉટ, એને માફી માંગી, જાહેરમાં કન્ફેસ કર્યું, બહુ રડ્યો. પણ આજનો જે યુગ છે ને, આજનો યુગ, એ આપણું પાસ્ટ ખાસ જુએ છે. યાદ રાખજો. Yeah. માટે યાદ રાખજો ડિમ્પલ ભાઈ, બી એલર્ટ કે શૈતાન આપણા પર દોષ ના મૂકે. Right. બોલો હાલેલુયા. આજના મેસેજના માટે Hallelujah. ચાલો પ્રાર્થના કરીએ, સામૂહિક પ્રાર્થના, 2 જ મિનિટ પોતાના માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારામાંથી ગર્વિષ્ઠપણો દૂર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારા અંદરથી હુંપણાને દૂર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારા અંદરથી હુંકાર કરનારા આત્માને દૂર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારામાં નકલ કરનારા આત્માને દૂર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારી અંદર બળવો કરવાનો આત્મા છે તે દૂર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારી અંદર ભાગલા પડાવનારા આત્મા છે દૂર કરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જો હું પોતાની જાતને કંઈ સમજું છું તો હું દેવ બની જાઉં છું. આ બાબત મારામાંથી દૂર કરો. ચલો બધા સામૂહિક પ્રાર્થના, સેલ્ફ કન્ફેસ પોતાના માટે કરીએ. કમ ઓન. હાલેલુયા. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આજના સંદેશના માટે તમારો આભાર. થેન્ક યુ લોર્ડ ઈસ બાપ. એ હોલી સ્પિરિટ પ્રકટીકરણ આપ્યું, તમારો આભાર માને છે. એ ચેતવણી સમાન મેસેજને માટે આભાર. મારી જાતને તમારા હાથમાં, મારા પાપોની માફી આપો, તમારા રક્તમાં શુદ્ધના પવિત્ર કરો. મારામાંથી ગર્વિષ્ઠપણો દૂર કરો, હુંપણો દૂર કરો, હુંકારને દૂર કરો, નકલ કરનાર આત્મા દૂર કરો, બળવો કરનાર આત્મા, ભાગલા કરનાર ઈસ બાપ આત્માને દૂર કરો. અને મારી અંદરથી જે લુસિફરે બાબત સમજે પોતાને કે હું દેવ છું, એ પોતાની જાતને હું કંઈક સમજું, એ પણ દૂર કરો. પ્રાર્થના, તમારા રક્તમાં મને શુદ્ધ અને પવિત્ર કરો, મારા પાપોની મને માફી આપો. વિશ્વાસી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.